જો બા આ છે ને અમારી સોસાયટી હો. અરે મેં તો ના જ કીધું તારા બાપુજીને ના જ પાડી હતી કે મારે કાંઈ સિટીમાં જવું નથી. આપણે આટલી બધી તો દવા ગામડે કરી. અરે પણ તારી વાત સાચી છે, પણ અહીંયા કોઈક સારા ડૉક્ટર હોય ને તો ઈલાજ થાય. અહીંયા ન્યા ગામડે રાજ્ય શું કરવું કે? ના ના સાચી વાત છે બાપુજી તમે. અને બા તમે હું એકલા ત્યાં ને ત્યાં રહ્યો, થોડાક દિવસ અહીંયા આવો, અમે તમને સારા સારા દવાખાને લઈ જઈએ તો જલ્દી સાજા થઈ જાવ, તો પાછું તમારે જલ્દી ગામડે જવાય હે ને બાપુજી? કોઈના બાપનું નથી માનતી. પણ આટલી બધી દવા તો ખાધી, હવે કેટલી દવા ખાવાની? આ દવા ખાતે નહીં, કદાચ ઓપરેશન કરવું પડે. ડૉક્ટર કહે ને તો કરવું પડે. ના ના સમજો? મને બીક લાગે ઓપરેશનથી. એમાં છે ને બીક. અરે બા કાંઈ ન થાય. ઓપરેશન એટલે અત્યારના ડોક્ટર તો કેવા થઈ ગયા ખબર? એક ઇન્જેક્શન મારે એટલે તમે બે ભાન એ તમારું મસ્ત ઓપરેશન કરી નાખે એટલે તમે પાછા હતા ને એવા ને એવા. આ ડૉક્ટર હે ને એટલે ભગવાનનું રૂપ કહેવાય. એની અમે આપણે શરણાગતિ સ્વીકારી દઈ ને, બરોબર, એને બધું હોપી દેવાનું. તમારી વાત બધી સાચી, પણ હું હવે દવાથી કંટાળી ગઈ છું. પણ હવે મારાથી તારી સેવા નથી થતી. જ્યાં સુધી થતી હતી ને ત્યાં સુધી કરી. હવે પછી તું કંઈક હાજી થઈ જા. તો મારે વાડીએ જવું હોય, ખેતરે જવું હોય, ગામમાં કંઈક કામ હોય. એ બાપુજી તમે બહુ બધું કામ કરી લીધું, આ ખેતરના ને આ ઘરના ને આ બધા આપણા સમાજના. હવે શાંતિથી અહીંયા રહ્યો અમારી જોડે એટલે અમને પણ મજા આવે અને તમે પણ અહીંયા શાંતિથી રહો. મને તો ફાવશે, આ તારી માને નહીં ફાવે. પૂછ. ના ના અમે તો ગામડે વહી જ જવાના જો પછી. કીધું ને, હા કોઈના બાપનું નથી માનતી એટલે તમારે અહીંયા લઈ આવવી પડી. જો બા આ આપણું ઘર. બંગલો સારો બનાવ્યો છે રાજ્ય. હાલો હાલો અંદર આવો. દીકરાઓ સુખી તો આપને સુખી. શું વાત છે? આજે તો મસ્ત તૈયાર થઈ છે ને કઈ? આજે મારો પ્લાન છે કે આપણે બંને બહાર જઈએ. શું બહાર જઈએ? રાજ મમ્મી પપ્પાને લેવા ગયો છે, યાદ નથી? ભૂલાઈ ગયું તને? મમ્મી પપ્પા આવે છે ને તું બહાર જવાનું કહે છે. આ મમ્મી પપ્પા આવે છે ને તમે મને અત્યારે કહો છો? તને ખબર તો છે, ભૂલી જાય છે. તારે તૈયાર થવાનું હોય ને બહાર ફરવા જવાનું હોય ને એટલે ઘરે કોણ આવવાનું છે ને બધું ભૂલાઈ જાય છે. પણ ફરવાની તો તું એટલી બધી શોખીન છે ને એટલે તને બધું ભૂલાઈ જાય છે. પણ તમારે મને પહેલા કહેવું જોઈએ ને. હવે એમની લપ અને કિટકિટ બંને ચાલુ થઈ જશે. શું પણ તું? અરે મમ્મીની તબિયત બરોબર નથી ને એટલે અહીંયા કોઈ સારા ડૉક્ટરને બતાવવાનું છે એટલે આવશે, થોડા દિવસ રહેશે, ડૉક્ટરને બતાવી દવા બવા લઈ અને પછી એ લોકો જતા રહેશે. તમને ખબર છે મમ્મીની કિટકિટ કેટલી છે? આ નથી બનાવ્યું, તે નથી બનાવ્યું, આમ નથી કર્યું, તેમ નથી. અને ટીવી તો આખો દિવસ એમનું ચાલુ રહેશે. અરે પણ એને શું છે કે આ ભજન છે, સપ્તાહ છે, કથા ને એવું બધું જોયા કરે તો ટાઈમ પાસ થાય. અહીંયા ક્યાં જવાના, શું બધું કરવાના છે? એટલા માટે ટીવી જોવે એટલે શાંતિથી બેસે. પણ આપણે આપણી લાઈફ જીવવાની છે નહીં. અરે પણ તું સમજતી નથી. મમ્મી પપ્પા થોડા દિવસ માટે અહીંયા આવે છે, થોડા દિવસ માટે અહીંયા આવે છે ને તું પાછી આવીને આવી રીતે વાત કરીશ. તું તમે છે ને મને સપોર્ટ કરવાનું રાખો પ્લીઝ. અરે હું તને સપોર્ટ કરું જ છું, ટેન્શન નથી. પણ હું તને શું કહું છું કે મમ્મી પપ્પા છે, મમ્મી પપ્પા અહીંયા આવે તો આપણે એને સાચવવા જરૂરી છે કે નહીં? હવે સમજી લે કે તારા કદાચ મમ્મી પપ્પા અહીંયા આવે તો આપણે શું ન સાચવીએ ને? પણ મારા મમ્મી પપ્પા આવા છે જ નહીં જેવા તમારા મમ્મી પપ્પા છે. એટલે મારા મમ્મી પપ્પામાં શું ફેર ને તારા મમ્મી પપ્પામાં વળી શું ફેર છે? તમારા મમ્મી આખો દિવસ કોઈ ના કોઈ વાત પર મને ટોક્યા કરતા હોય છે અને તમને પણ બહુ સારી રીતના ખબર છે. હવે એ આવશે એટલે મારું જીવન હરામ થઈ જશે. તું એવું વધારે નહીં વિચાર. જો આ રીચા ભાભી પણ છે, તું છે, તો પછી શું ટેન્શન લેવાનું છે? અહીંયા આવશે, થોડા દિવસ રહેશે અને જો કંઈ પણ કામ હોય ને તો રાજ છે જ તે. જે કાંઈ વસ્તુ લેવા જવાનું હોય, કાંઈ કામ હોય એટલે રાજને સોંપી દેવાનું. એ તારો લાડકો દિયર એવો છે ને કે તું આમ અડધું કામ કહીશ ને તે આખું કામ પૂરું કરી દેશે. પહેલા તો મને અત્યારે મારે તમારી જોડે બહાર જવું હતું અને આ તમે નવી લપ લઈને આવ્યા છો ત્યારે. આપણે બહાર જશું, તારો પ્લાન જે પણ હશે ને એ થોડો આપણે પોસ્ટપોન કરી દઈએ, પણ તારો જે પણ કાંઈ પ્લાન હશે ને એ ચોક્કસથી હું પૂરો કરીશ. સમજી? સારું. હા, ધેટ્સ લાઈક એ ગુડ ગર્લ. પણ હું શું કહું છું કે મમ્મી પપ્પા આવે ને એટલે સાચવવાની જવાબદારી તારી અને રીચા ભાભીની. સમજી તું? સારું, હવે કરવું જ પડશે ને. ક્યાં જઈશું? એમ નહીં, આમ ખુશી ખુશીથી હસતા હસતા કહેવાનું. શું કહેવાનું? હા, કરી લઈશું. વેરી ગુડ. તો જો મમ્મી પપ્પા છે આવશે ને એટલે એને મસ્ત ગરમ ગરમ આદુવાળી ચા બનાવી દેજે. કેમ કે છે ને પપ્પાને આખા દિવસમાં 3 થી 4 વખત ચા પીવે ને તો જ એને મૂડ ચડે છે. એટલે મસ્ત ચા બનાવજે. અને મમ્મીની તબિયત બરોબર નથી એટલે હવે શું નાસ્તો કરશે એ તો આવીને કહેશે ને એ બનાવી દેજે. ઠીક છે? બસ આ બધું તમને બહુ સારી રીતના યાદ રહે છે. મને શું ગમે છે, મારે શું લેવું છે
એ તમને કશું યાદ નથી રહેતું. અરે તું તો મારો કાળજાનો કટકો છો. ખાલી કહેવાની છું. હા આ છે ને આ પતિ પત્નીના જ્યારે આવા વખાણ કરે ને તો ઓલવેઝ પત્નીને એવું જ લાગે છે કે આ ખોટા મસ્કા મારે છે, પણ અમે આ દિલથી કહેતા હોઈએ છીએ, દિલથી. બતાવો તમારું દિલ ચીરીને. જો હા પાછું ખોટું તમે લોકો છે ને બૈરા તરત જ બધી વાતનું સબૂત માંગો છો. હા સબૂત ન હોય, આ દિલની લાગણી હોય. લાગણી ખાલી દર્શાવવાની હોય છે, આમ દેખાડીને બતાવવાની ન હોય છે. સમજી ગઈ ને? ઓકે, તો હવે શું કહું છું, રાજ હમણાં મમ્મી પપ્પાને લઈને આવતો જ હશે એટલે બધી તૈયારી મળી જાય. ઠીક છે? અને હા, ફરવા જ્યાં જવાનું છે ને એ તું ભૂલતી નહીં. આપણે ચોક્કસથી જશું. ઠીક છે? પ્રોમિસ? અરે 101% પ્રોમિસ. ઓકે, બાય બાય. બાય. ચા ભાભી, શું થયું? શું થવાનું? ભાભી તમને ખબર પડી બા બાપુજી આવવાના છે? હા, ખબર પડી ને. ત્યારથી જ મારું મોઢું લટકી ગયું છે. અને એ પણ આજે સવારે કહે છે રાજભાઈ કે હું તો બા બાપુજીને લેવા માટે બસ સ્ટેન્ડ જાઉં છું. અરે યાર, હા કંઈ લોહી પીવાઈ ગયું છે. થોડા દિવસ થાય નહીં કે અહીંયા આવી જશે. અને એક તો રહેણી કરની તો તું જો એ લોકોની. સાચી વાત છે ભાભી, પણ આપણે કરી પણ શું શકીએ છીએ? આપણા હસબન્ડ છે ને. એકદમ સાચી વાત છે. હા, ધર્મેશભાઈને તો કંઈ કહેવાશે નહીં, કંઈ કે કહીશું તો કહેશે એ લોકો બિચારા 15 દિવસ 20 દિવસ કે મહિનો રહેશે, એનાથી વધારે ક્યાં. પણ એ મહિનામાં અમને 12 મહિના જેવું, હું શું કહેવું, અરે તદ્દન ગામડિયા. પણ મને આ વખતે ધર્મેશે કીધું છે કે 10 કે 12 દિવસમાં જતા રહેવાના છે. 10-12 દિવસ એટલે કામિની કેટલા થયા ખબર પડે છે? સમજુ છું ભાભી, પણ હવે કોઈ રસ્તો નથી આપણી પાસે. હા, એ વાત તો સાચી. કોઈ રસ્તો નથી. આવશે ત્યાંથી ચાલુ કરશે, બેટા ચા ભાખરી બનાવજે, બેટા રોટલા બનાવજે, બેટા લસણની ચટણી તો બનાવજે જ, પણ એ મિક્સચરમાં વાટેલી નહીં, હાથથી ખાંડેલી. હે ને? એટલો કંટાળો આવે. એ એક આઈડિયા આવે છે કામિની. શું ભાભી? આપણે બંને આપણા પિયર જતા રહીએ. અરે ભાભી, તમે આ કેવી વાત કરો છો? આપણે જતા રહીશું ને પછી આ ઘરને લોકો લીપ પણ બનાવી દેશે, ઘરને ઘર જેવું રાખશે પણ નહીં. એ તો વાત સાચી તારી. તો અહીંયા આવીને આમ પણ ઘરના આંગળા વાળવા બેસશે, પછી પંચાતો કરવા બેસશે. અને વાસણ તો બહાર લઈને બેસે છે માંજવા માટે. એ ભગવાન કંઈ કહેવાતું પણ નથી. પણ આ વખતે તો મારે મારું ત્રીજું નેત્ર ખોલી જ નાખવું છે. ના ભાભી, જરાક શાંતિ રાખજો. હજી આ ઘર છે ને એ માજીના નામ પર છે. એ તો ખબર છે, ભૂલી ના જાઓ. મને ખબર છે. આ ઘરે એના નામ પર છે અને ડોસીની બધી જમીન એ પણ એના નામે છે, એટલે તો બધું ચલાવું છું. પણ તે છતાં પણ આ વખતે તો ગેરવર્તન કરીશ જ. હા, તારે ઢાંકવું હોય ને તો ઢાંકી લેજે, પણ હું નહીં છોડું. હા ભાભી, આપણે એક પ્લાન કરીશું. તમે તમારે જેમ કરો એમ કરજો, પણ હું છે ને 2 બાજુ રહીશ. એક બાજુ અમને સારું પણ લગાડીશ અને એક બાજુ તમે તમારા મનની કરી લેજો. હા, એ વાત તો સાચી જ છે. તો જ એ લોકોને ભાન થશે. પછી આ 2 મહિને અહીંયા આવે છે ને એ નહીં આવે. આવે તો આવે, પણ વેશ પણ નહીં સુધારે. અને એ લોકોને એવું બતાવીશું પણ નહીં કે આપણે બંને એક છીએ. અને જો ને, એક તો તારા જેઠ, એમને તો અહીં કંઈ પડી નથી, બસ રૂપિયા મોકલાવી દે છે. અરે એના મા બાપને જરાક તો શીખવાડે. ત્યાં આગળ મલ્ટીનેશનલ કંપનીની અંદર હાઈ પોસ્ટ પર છોકરો નોકરી કરે છે અને મા બાપનો વેશ એનો એ. સાચી વાત છે ભાભી, પણ હવે તમે શાંત રહો. હવે આવી જવા દો. હવે આવવાના છે એ તો ખબર જ છે આપણને, તો આવવા દો. પછી આપણે શું કરીએ છીએ એ જોઈએ. હા, જોઈએ ને પછી શું થાય છે. પણ સાચું કહું ને કામિની, આ વખતે હું નહીં છોડું. કારણ કે દર વખતે તો મેં જતા કર્યા છે, આ વખતે મારે જતા નથી કરવા. દર વખતે આનું આ ચલાવીશું ને તો તું જોઈ લેજે, આપણે આમનાય નહીં રહીએ ને તેમનાય નહીં રહીએ. અને આવશે એટલે ચાલુ કરશે, એનું જ બિંગુલ વગાડશે. આમ હતું અમારા જમાનામાં તેમ હતું. ભાભી, હું શું કહું છું, મેં તમને જે પ્લાન આપ્યો ને, તમે કડક રહો અને હું સોફ્ટ રહું. પછી છીએ તો આપણે બંને અંદર એક ના એક ને. જોઈએ આગળ શું કરીએ. હા, અને જો એ 10-12 દિવસ માટે આવ્યા છે ને, 5-6 દિવસમાં ના રફવું ચક્કર કરું ને તો મારું નામ બદલી કાઢજો. એ 10-12 દિવસનું કે દર વખતે, પણ રહેશે મહિનો, 1.5 મહિનો, 2 મહિના. અહીંયા સારું લાગે છે. ના ના ભાભી, આ વખતે આપણે એવી ગેમ રમીશું ને કે 4-5 દિવસમાં જ રફવું ચક્કર થઈ જશે. જોઈએ ટેન્શન ના લો. શું થાય. કંઈ નહીં, હવે અત્યારે તો ચા બનાવું, ભાખરી બનાવું, ભાખરી ડોસી માટે. હા, તમે એ બનાવો, હું મંદિર જઈને આવું છું. હા, માય ફૂડ ભાખરી. ભાખરી જેવી તો એમ થાય છે ઘણીવાર કે ડોસીને જ વણી નાખું. આવો બા.
બાપુજી સોફા ઉપર બેસાડી દો બાને. હા હા બે બોલો આટલું હાલી નથી એટલી આ બાઈનું શું કરવું મારે મોટા ભાભી, કામિની ભાભી. બાપુજી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવી ગયા એમ ને? હા આવી તો ગયા. હા બા કેમ આમ ખાપો છો? તબિયત નથી સારી? ના અહીંયા દવા માટે જ આવ્યા છે, દવાખાને બતાવવા માટે જ, એના માટે જ આવ્યા છે. હા હા દવા તો તમારે દર મહિને ખૂટી જાય છે. હું એમ કહું કે વરસની હામટી જ લઈ જતા હોય તો તમારે વારે ઘડીએ ધક્કો નહીં ને. આ ઉંમરે તમે આટલી લાંબી સફર કરીને શહેરમાં આવો એના કરતાં ગામડે સારા ને એમ. આ મકાન પણ અમારું જ છે, તો અમે અમારા ઘરે નહીં આવે તો ક્યાં જઈએ? ના બા એ તો મને ખબર છે કે આ મકાન તમારું છે અને તમે અહીંયા રહેવા માટે જ આવ્યા છો, એનો વાંધો નથી. પણ શું છે તમારી તબિયત? હા તે તબિયત માટે તો આવ્યા છે ને, અહીંયા ડૉક્ટરને બતાવવા જ એના માટે જ આવ્યા છે. જરાક શ્વાસમાં તકલીફ છે રીચા બેટા અમે છે ને અહીંયા ડૉક્ટરને બતાવવા માટે જ આવ્યા હા હા બાપુજી, બાને શ્વાસ લેવામાં ઘણી તકલીફ છે પણ બા અહીંયા આવે ત્યારે અમારા શ્વાસ લેવામાં પણ તકલીફ પડી જાય એમ છે. કેમ? અરે મજાક કરું છું બા. અરે એમ જ કહે છે કામિની ભાભી ક્યાં છે? મંદિરે ગયા છે પ્રાર્થના કરવા બાની તબિયત માટે કે જલ્દી સાજા થઈ જાય તો વારે ઘડી અહીંયા ન આવે એમ. એટલે વારે ઘડી એમને અહીંયા આવવાનું ન થાય એમ. ના પછી એવું હશે ને તો અહીં જ રોકાઈ જઈશું, બીજું તો શું. બરોબર શું છે વાત બા. કરો હા શું કહું છે હવે તો અહીંયા જ રોકાવું છે. બા આમ પણ તમને શહેરનું વાતાવરણ ક્યાં સદે છે? આ શહેરના વાતાવરણમાં તો તમને વધારે શ્વાસ ચડશે અને અહીંયા તો કેટલું બધું પ્રદૂષણ હોય. ગામડામાં શુદ્ધ હવા, તાજી હવા, ત્યાં રહો ને તો તમારું આયુષ્ય 10 વર્ષ વધે, અહીંયા 10 વર્ષ ઘટી જાય. મને તો એવું લાગે છે કે મારું આયુષ્ય ઘટાડવું તમારે જ છે, વધારવું નથી. હે કે વધારવું છે એટલે મને અહીંથી કાઢી મૂકવી છે? અરે એવું કાંઈ નથી તું તો કેમ આવું બોલે છે? અરે બા તમે શાંત રાખો, તમારી તબિયત પણ સારી નથી. અને ભાભી બા માટે પાણી તો લઈ આવો. અરે પાણી, બા માટે ચા અને ભાખરી પણ તૈયાર છે. લો. એકદમ કડક ભાખરી. હા બા જોયું? તમને ભાવે એવી. શું છે બાની ઉંમર થઈ ગઈ પણ દાંત 32 ચાલે છે. હા એ તો વધુ જ છે. અમારે બેયના. હા હા તમારે બેયના. બાપુજી કઈ નહીં, હવે તમે આવી જ ગયા છો તો બાનું થોડું ધ્યાન રાખજો. શું છે કે હમણાં આજકાલ મારે બહારનું કામ પણ વધારે રહે છે એટલે તમે કહો છો એ પ્રમાણે સેવા કદાચ ન થાય બાની તો તમે ત્યાં ગામડે કરો છો એમ અહીંયા કરજો. અને હું કહું, વિચારો, આ ભાખરી જરા કડક બનાવજો હા હા એકદમ કડક બનાવી છે, એકદમ કડક. હા કડક તો એવી કડક બનાવી છે ને કે કદાચ તમારા દાંતથી તૂટી જાય પણ પથ્થર મારવાથી ન તૂટે. હું શું કહું, ત્યાં ગામમાં તો તારા સસરા મારું ધ્યાન રાખે જ છે, હા તો અહીંયા આવીશું તો બબ્બે વહુને શું કરવાની? હા બરોબર કેવી વાતો કરે છે. હું નિરાશ થઈ ગઈ અરે મારે બા તમે શાંતિ રાખો, મોટા ભાભી તમારું સારામાં સારું ધ્યાન રાખશે અને તમને જલ્દી સાજા પણ કરી નાખશે. બસ હા બધું જલ્દી સારા બધું કરી ધ્યાન નાખશે. રાખીશ તમારું. હો બરાબર ધ્યાન રાખીશ, ચિંતા ના કરતા. હા બા હવે કાંઈ ચા ભાખરી સિવાય કઈ વધારાની વસ્તુ જોઈશે? ગાંઠિયા અહીંયા વણેલા ગાંઠિયા બહુ સરસ મળે હા હા વણેલા ગાંઠિયા ને વણવા જવું પડશે બાપુજી, પછી આવી જશે રસ્તામાં છે ને. જાઓ તમે લઈ આવજો રાજભાઈ. હા હા અહીંયા અમારે ભાવલાની દુકાન છે, બહુ મસ્ત ગરમા ગરમ વણેલા ગાંઠિયા. પપ્પા હમણાં જ લઈને આવું હો. છોકરો અમારો બહુ ડાયો આ ડાયો તો ખરો જ ને, દોઢ ડાયો છે આમ જોવા જઈએ અસર એની માં ઉપર વિતરો ડાયો તો છે જ, પછી ખબર નહીં બૈરી આવે પછી હું દશા થાય તે તો પરમાત્મા જાને. હા એકદમ સાચું કહ્યું. હા. બાપુજી એક વાત પૂછવી હતી. તમે કહેતા હતા કે બાની તબિયત સારી નથી, શ્વાસ ચડે છે, પણ બોલવામાં તો જો તમે જીભને શ્વાસ નથી ચડતો હો જરાય. એમાં એવું છે ને રીચા બેટા એને જીભે થોડીક નરવાઈ છે, બાકી આખું શરીર કામ નથી કરતું બરાબર. જીભે હા હા જીભે નવરાઈ જીભ તો કાતરની જેમ ચાલે છે પહેલેથી જ નહીં બા. તે તો હોવી જ જોઈએ ને એટલી તો રાખવી જ પડે. હા, એ તો તમે તો અમને જ વેચીને ચમના મમરા ખાઈ આવો જાય. કરો હા હા થોડો ચના શ્વાસ. મમરા ખાઈ જાય. હા થોડો શ્વાસ લઈ લો હો બા.
હા ખોટા રામ નામ સત્ય થઈ ગયા તો પછી અહીંયાથી ગામડા ભેગાય નહીં થાવ સીધા સ્મશાન. બેસો બેસો, પાણી ને ચા નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ છે, બોલાવું. હા ભલે બેટા ભલે. અરે બા, આ શું કરો છો તમે? આ સફાઈ કરું છું. અરે આપણા ઘરમાં મેળ આવે છે, આ બધું કામ તમારે નથી કરવાનું. એ શું? અરે બા, કામવાળી, કચરા પોતાવાળી, વાસણવાળી, બધું જ કરવાવાળી આવે છે. પણ અરે આટલા નાના મકાનમાં કામ કરવા માટે કામવાળીની શું જરૂર છે? એમાં એવું છે ને બા, આખો દિવસ હું નોકરી જતી રહું, સવારે બિચારા ભાભી ઘરનું કામ કરે કે રસોઈ કરે કે શું કરે, એટલે અમે લોકોએ કામવાળી બંધાઈ દીધી છે અને ભાભીને દિવસ દરમિયાન આરામ રહે થોડો. અરે હું તો ગામડે 4 વાગ્યાની, તમારા જમાનામાં તો સવારમાં 4 વાગ્યાની ઉઠી અને ઘરના બધા કામ કરી, વાહિડા ને દોરોને નહીં નાખી ને બધા કામ કરી અને ખેતરે જતી હતી બાથું લઈને. બા, એ તમારો જમાનો હતો. હવે આ જમાનામાં અમારાથી કામ નથી થતું, એટલે અમે બંધાવી છે કામવાળી, અને કામવાળી આખા ઘરનું કામ કરે છે. અરે આવું તો કઈ વસ્તુ હોય? વહેલા ઉઠીને વહેલા કામ કરીને જવાનું, ખોટા કામવાળીને પૈસા દેવાની શું જરૂર છે? પણ આટલા પૈસા ભેગા કરીને ઉપર ક્યાં લઈ જવા છે? પૈસા કમાઈએ છે તો વાપરવાના તો ખરા ને. પણ જ્યારે ઇમરજન્સીમાં કઈ જરૂર હોય તો પૈસા હોય તો આપણે ફટ દઈને વાપરી શકાય. એના માટે થોડા રવા દેવાના, બધા વાપરીને પૂરા ના કરવાના. તમારે કંઈ લાવવાનું છે, તમારે કંઈ કરવું છે, તમારું કોઈ કામ બાકી રહે છે, નથી રહેતું ને, તો પછી અમને અમારી રીતે જીવવા દો ને બા. જીવો તમે તમારી રીતે જીવો, તમારે જેમ ખર્ચા કરવા એમ કરો, પછી જરૂર પડે ને ત્યારે એમ માથે હાથ નહીં મૂકતા કે હવે કોણ લાવશે ને કોણ દેશે. હું તો છે ને ભાભીનું કહેલું બધું કરું છું. આ ભાભીએ નક્કી કર્યું છે કે કામવાળી ઘરમાં આવશે કે નહીં આવે, એટલે તમે છે ને ભાભી જોડે જ વાત કરી લેજો. તમે તો બેવની હાથે માથાકૂટ છે. પેલી એ કઈ નવું બોલે છે, તું એ કઈ નવું બોલે છે, મને તો કાંઈ સમજાતું નથી. મારે તો બધું માથાની ઉપરથી જાય છે. ના, તમે આરામ કરો, માથાની ઉપરથી નથી જવા દેવાની જરૂર. તમે શાંતિથી ઘરે જઈને આરામ કરો, અંદર જઈને આરામ કરો. ચાલો તમને આરામ કરાવું હું. ક્યારે આવશે રાજ? ગૌરી બહુ રાહ જોવડાવીને. હા, શું ઘણો કરું? સમય થઈ ગયો. તને ખબર છે, આજે મમ્મી પપ્પા સવારે જ આવ્યા અને હું એને બસ સ્ટેશને લેવા ગયો તો ઘરે મૂકીને આવ્યો છું. બોલ. જો રાજ, આપણા રિલેશનશિપને 1 વર્ષ જેવું સમથિંગ થયા છે. હા, તો આપણે ક્યારે મેરેજ કરશું? મારા કાકી પણ બહુ મારો લોહી પીવે છે. હવે 3-4 છોકરા બતાવ્યા છે મને, હું રિજેક્ટ કરીને આવે, હું શું એને જવાબ આપો હવે? અરે તું ચિંતા ના કર. જો મમ્મી પપ્પા તો આવી ગયા છે, બરોબર, અને હવે ભાઈ ભાભી અને મમ્મી પપ્પા સાથે બેઠા છે ને, એટલે હું તારા અને મારા મેરેજની વાત કરી લઈશ. ક્યારે પણ? તું મારા સાથે મેરેજ તો કરશે ને? અરે તને મારા પર ભરોસો નથી? હે રાજ, તને ખબર છે ને મારા કરતાં તારી ઉપર ભરોસો ઘણું છે. તો તું ચિંતા જેની કરે છે? ચિંતા આના માટે કરવું પડે છે કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારે મેરેજ કરવા પડશે, કેમ કે મારા મમ્મી પપ્પા, તમને તો ખબર જ છે ને. હા, મને ખબર છે કે તું તારા મમ્મી પપ્પા અને ભાઈના પ્રેશરથી ખૂબ કંટાળેલી છે અને ઘરના લોકો તને લગ્ન માટે ટોર્ચર પણ કરે છે. ટોર્ચર કરે છે કેમ કે હું એકલી મારા કાકીને જોડે કેટલા સમય લગીને રહું? તારી વાત સાચી છે, તું ચિંતા ના કર. હું 2-3 દિવસ ફટાફટ પપ્પાને વાત કરું છું, એટલે મારા ભાઈ અને ભાભીને વાત કરશે અને ફટાફટ આપણા લગ્ન કરી દેશે. કરશે તો ખરા ને? તને મારા પર ભરોસો નથી? ભરોસો તો ઘણું છે, પણ શું કરું? હવે મારી કાકી મને બહુ ટોર્ચર કરે છે. વાત તારી સાચી છે, તું પણ એ બધું ચિંતા છોડ. તને ખબર છે આજે શું છે? શું છે આજે? આજે સન્ડે છે. સન્ડે છે તો શું કરવાનું? તો કોઈક સરસ મજાની મૂવી જોવા જઈએ? વિચારવું પડશે. ખાલી તું અને હું કંઈક લોંગ ડ્રાઈવ પર જઈએ, મૂવી જોઈએ અને મસ્ત મજાની તારી ફેવરિટ સેન્ડવિચ પણ ખાઈએ. ચાલશે? ચાલશે ને? ચાલો. ચાલ. આ મમ્મીની અપોઇન્ટમેન્ટ લઈ લઈ ડૉક્ટરની તો. કેમ છો મોટા ભાઈ? બસ મજામાં. અરે હું તને શું કહું? પહેલાં મારી વાત સાંભળો મોટા ભાઈ. હા બોલ. શું? જો મોટા ભાઈ, તમે જે મીટિંગની વાત કરતા હતા ને, આજે સવારે હું ફટાફટ એ પતાવીને આવી ગયો છું અને રિસ્પોન્સ પણ મને સારા લાગ્યા. હવે જોઈએ એનો ફોન આવે એટલે ખબર પડે.
ના ના, એ તો મને તારા પર વિશ્વાસ હતો જ કે તું કામ પતાવી દઈશ, એટલે તો તને સોંપ્યું હતું મેં. કેમ કે મારે બી એક બે કામથી બહાર જવાનું હતું એટલે ન થયું. અને હવે મમ્મી પપ્પા આવ્યા છે ને, તો મમ્મીને જે ડૉક્ટરને બતાવવાનું છે ને, આ વખતે મેં વિચાર કર્યો છે કે કોઈ સારા ડૉક્ટરને બતાવીએ ને તો આ શું છે કે દર વખતે આવવું પડે છે. તો એકવાર વ્યવસ્થિત એનું આખું બોડી ચેકઅપ થઈ જાય, બધું વ્યવસ્થિત ટ્રીટમેન્ટ થઈ જાય ને, તો મમ્મીને એને તકલીફ ન પડે ખોટી. અરે મોટા ભાઈ, આ મમ્મીને હું એ જ વાત કરતો હતો. મેં કીધું જો તમે અહીંયા રહ્યો ને તો સારા ડૉક્ટરને આપણે બતાવીએ, બરોબર, સારી ટ્રીટમેન્ટ થાય. અને એમ પણ મમ્મી પપ્પા એકલા ત્યાં રહે અને આપણે અહીંયા રહીએ તો સારું પણ ના લાગે. તો ફેમિલી સાથે રહીએ તો બધું સારું. એ ભાઈ, તો મેં મમ્મી પપ્પાને કેટલી વખત કીધું છે, પણ એની એક જ વાત, અમને લોકોને આ સિટીમાં ન ફાવે, અમને લોકોને ગામડામાં જ મજા આવે. પણ આમ તો એક વાત સારી છે, ગામડામાં રહીને તો એનું શરીર સારું રહે, હવા પાણી તાજા, જમવાનું સારું, બધું તો ખૂબ સારું રહે. અને આ ગામડામાંથી અહીંયા સિટીમાં આવે ને એટલે એક તો શું છે ખબર, એને રહેવાની મજા ન આવે, વાતાવરણ સેટ ન થાય. અને બીજું એક વાતનું મને તો ખુશી શું છે કે મમ્મી પપ્પા જો ગામડે રહેતા હોય ને એટલે આપણે જ્યારે પણ ગામડે જવાની ઈચ્છા થાય ને એટલે આ ફટાકથી જઈ શકીએ. એ અઠવાડિયું 10 દિવસ રહેવાનું થાય ને તો ગામડાની મોજ આપણે લઈ શકીએ. નહીં તો શું છે ખબર કે મમ્મી પપ્પાને અહીંયા હોય ને તો પાછા આપણે બધાને જવું હોય ને તો બધું નવેસરથી શરૂઆત કરવી પડે. ના ના, સાચી વાત છે. અને અત્યારે તો ખબર જ છે કોઈના ઘરે જવાતું છે નહીં. અને આપણું આટલું મોટું ફેમિલી જાય એટલે પતી ગયું. અને કાકાના અને કાકીના મોઢા તો આપણને ખબર જ છે. એટલે એક રીતે તો સારું જ છે કે મમ્મી પપ્પા ત્યાં રહે. ભાઈ, એ બધી તો બરોબર છે વાત, પણ હવે તને જ્યારે અમે તારા લગ્નની વાત કરીએ ને એટલે તું સીધી વાતને ટાળી દે છે. એટલે શું વિચાર કર્યો છે ભાઈ લગ્ન કરવાનો? અરે મોટા ભાઈ, જી મારી ક્યાં ઉંમર થઈ ગઈ છે. એટલે શું તું 35-40 વર્ષનો થાય ત્યારે લગ્ન કરીશ? લગ્નની તારી બરોબર ઉંમર થઈ ગઈ છે અને આવા સમય હવે લગ્ન કરી લેવા જોઈએ. અને હું શું કહું છું કે જો તને કોઈ છોકરી ગમતી હોય તો તું ચોક્કસથી અમને કહી શકે છે, તો અમારી પણ મંજૂરી જ હશે. જો આપણા ઘરમાં બધા લોકો ફ્રી માઇન્ડથી રહેવાવાળા છે એટલે એવું કોઈ ટેન્શન નથી કે ભાઈ તું કદાચ લવ મેરેજ કરીશ તો ઘરમાં મમ્મી પપ્પાને કે તારી ભાભીને કે મોટા ભાભીને કંઈ ને કાંઈ ગમે ન ગમે એવું કંઈ નહીં થાય. એટલે તું જરા પણ ટેન્શન નહીં લે. એવું કાંઈ હોય ને તો તું બિંદાસ મને કહી શકે છે. મોટા ભાઈ, એમાં એવું છે ને કે જે ઓફિસે હું કામ કરું છું ને ત્યાં જ મારી સામેની સીટમાં એક ગૌરી નામની છોકરી જેને હું પસંદ કરું છું. અને અમે 1 વર્ષથી એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને હું ઘણા દિવસથી તમને વાત કરવા માંગતો હતો પણ મને મોકો જ ના મળ્યો. અને આજે તમે સામેથી કહી દીધું એટલે મેં કહી દીધું. એટલા માટે આ 3-4 છોકરીઓ જોવા મોકલે, છોકરીનું લુક પણ સારું હોય, ઘર પણ સારું હોય, બધું સારું હોય, છતાં મેં કીધું આ મારો રાજ ના કેમ પાડે છે. બટ હવે ખબર પડી કે દાળમાં કાળું આ હતું. અરે કંઈ નહીં, હું શું કહું છું કે તું એની સાથે એકવાર વાત કરી લે અને એના ઘરમાં જે હોય એ લોકોને લઈ અને એકવાર તું આપણા ઘરે આવી જા, વાતચીત કરી લઈએ, એકબીજાને જોઈ લે, ઘરના લોકો પણ એમને જોઈ લે, વાતચીત કરી લઈએ અને બધું શું લાગતું હશે તો આપણે કરી નાખશું. એમાં કાંઈ ટેન્શન નથી. મોટા ભાઈ, વાત એમ છે કે મમ્મી પપ્પા તો નાનપણથી જ એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. એ નાનેથી મોટી એના કાકા અને કાકી જોડે જ થઈ છે. તો જે છે એ જ છે. તો હું ગૌરીને ફોન કરીને વાત કરી લઉં છું. જેવી ફ્રી થાય તમે અને મમ્મી પપ્પા જો મંજૂરી આપો તો હું ગૌરીને આપણા ઘરે લઈ આવું. જો તમને બધાને ગમે અને ઠીક લાગે તો તમે જેમ કહેશો એમ. અરે તું જરા પણ ટેન્શન નહીં લે. જો તને ગમતી હોય તો અમને લોકોને ગમશે જ તે. જો લગ્ન તારે કરવાના છે, તારે એની સાથે જીવન ગાળવાનું છે, એટલે તને જે પસંદ હોય ને એ જ કરીએ. એ 100% વાત સાચી છે. પણ હું શું કહું છું કે એકવાર એને ઘરે બોલાવી લે, વાતચીત કરે. હા, કામિની છે, રીચા ભાભી છે, મમ્મી પપ્પા આવ્યા છે, સાથે સાથે મળી લઈએ ને તો ખબર પડે કે નહીં ચલો સારું છે, એકવાર ગમી જાય તો થઈ જાય. એમાં કોઈ ટેન્શનવાળી વાત નથી. હું શું કહું છું કે મારે છે ને એક કામથી બહાર જવું પડે એમ છે. તો મમ્મી પપ્પાને જો કાંઈ મંદિરે જવું હોય ને તો તું લઈ જજે. હું આવું છું કામ પતાવી. હા, વાંધો નહીં. તમે બિલકુલ મમ્મી પપ્પાની ચિંતા ના કરતા. હવે એને મંદિરે જવું હોય કે પછી એને દવાખાને જવું હોય કે કંઈ બી કામ કે સગાવાલાને ત્યાં બેસવા,
હું હમણાં ફ્રી જ છું તો ડેફિનેટલી હું જ લઈ જઈશ. બિલકુલ તું છે એટલે મને છે ને આ જરા પણ ટેન્શન નથી. મેં તારી ભાભીને પણ એ જ કીધું હતું કે તું રાજને એટલું કામ ચીંધીશ ને એટલે તારું આખું કામ થઈ જશે, કેમ કે એટલો બધો એ સંસ્કારીના ડાયો છે ને આજના યુગ પ્રમાણે પણ. એટલે ખરેખર ખૂબ સારું લાગે છે મને. હા, પ્રાઉડ ઓફ યુ ભાઈ. ચાલ તો મમ્મીને પૂછી લેજો, કાંઈ જવું હોય તો લઈ આવજો. હું આવું છું. હા મોટા ભાઈ હા. હાલશે શું કરવું? આ દેહમાં રહી રહીને કંટાળી ગયા છે. આ શહેરમાં થોડું સારું લાગે. તને શું? સારું તો લાગે છે તો મને આ લોકોનો સ્વભાવ બહુ ગમતો નથી. જો બહુ કિટપીટ કરતી છે જેનીઓ. જે કરે એ આપણે અત્યારે હા છોકરાઓ કહે ને એમ કરાય. બહુ આપણે છે ને દોઢ ડાયા ન થવાય. તું છે ને તારો સ્વભાવ એક તો એવો છે ને, આ ગામડું નથી, આ શહેર છે. તને હું સમજાવીને થાકી ગયો, પણ તું એકની બે નથી થતી. આ તારું મગજ છે ને થોડોક સુધાર એમ કહું છું. અને સાંભળ, હવે તારી તબિયત કેમ રહે છે? પહેલાં કરતાં થોડોક ફરક છે, દવાથી સારું છે. તો સારું, તો આપણે ઓપરેશન નહીં આવે, બીજું તો હું જે થવું એ થાય. અને આ રાજ્યો મને કંઈક કહેતો તો એ સાચી વાત છે? બા હા જમવાનું હું બનાવવાનું છે સાંજનું તમારું? કેમ તમે બધા નથી, તમે બધા નથી ખાવાના? અમે ખાવાના છીએ, પણ પાણીપુરી અને પિઝા ખાવાના છે. હવે પાણીપુરી છેલ્લી વખતે તમે આવ્યા ત્યારે તમને પૂછ્યું હતું કે બા તમે પાણીપુરી ખાશો, તો કે એ તો કંઈ ખાવાનું છે, તમને ભાવતું નથી. પિઝા તો તમે કોઈ દિવસ નહીં ખાવ, એટલે તમે કયો એ બનાવી નાખીએ. આ માથે પલ્લું તો રાખો. શું માથે પલ્લું રાખો ને. શું કામ? કેમ? ઓઢવાનું કહે છે બતા તમને. હા એ બધી ખબર પડે છે બાપુજી મને, કે માથે ઓઢવાનું કહે છે. અને આ તો બા અમે લગ્ન કરીને આવ્યા ને તે દીનું કહે છે. બા જમાનો બદલાઈ ગયો, હવે સમય બદલાઈ ગયો. હા. હવે માથે ઓઢો ન ઓઢો બધું એક બરાબર છે. શહેરમાં રહેવાનું, 70 કામ હોય, ઘરની બહાર નીકળવાનું, માથે ઓઢીને નીકળે ને તો સામે આ વાળો માણસ આપણને ભટકાઈ જાય. ભટકાઈ જતો અમે ઓઢીએ જ છે ને, વર્ષો વર્ષ થઈ ગયા જિંદગી કાઢી. બા તમારી વાત અલગ છે, તમારો જમાનો અલગ છે, એ બધી વાત છોડો. જમવાનું શું બનાવવું એનું કોને? બાજરાના રોટલા ને રીંગણાનું ભરતું. હા બરાબર છે. આજે તમારી આ ઈચ્છા પૂરી નહીં થાય. કેમ? કેમ કે ઘરમાં નથી રીંગણા કે નથી બાજરાનો લોટ. તો બજારમાં બધું મળે. બા હા. એટલે તમારે અત્યારે બાજરાના રોટલા અને રીંગણનો ઓળો ખાવો છે, એ માટે હું ઠેઠ બજાર જાઉં 2 કિલોમીટર ચાલીને. નહીં થાય. તો શું ખાવાનું? ખીચડી બનાવી દઉં? ના રે ના, કોણ ખીચડી ખાવાનું? દૂધ ને ખીચડી ખાઈ લઉં. દૂધ ને ખીચડી, જ્યારે હોય ત્યાં દૂધ ને ખીચડી. એ લોકો આપણે આવ્યા છે તો એ લોકોથી એટલી મહેનત નથી થતી સાસુ સસરાને કે કાંઈક બનાવીને ખવડાવીએ. બા સવારે તમે કહ્યું તો દાળ ભાત ભીંડાનું શાક ને રોટલી બનાવીને ઘીમાં ચોપડીને આપીને તમને. હવે રાત્રે પણ તમે કહો એ જ કરીશું. બાજરાનો લોટ કાલે આવી જશે, કાલે ખાઈ લેજો. ક્યાં તમે કાલે આજ ગુજરી જવાના છો? રીસા બેટા, એક વાત કહું તમને, ખીચડી બનાવો ને એમાં રીંગણા ને બટેટા ને ઓલી સુરતમાં નથી ઓલી ખીચડી બનાવતા, ઓલી સ્વામિનારાયણ જેવી એવી ખીચડી. સબ્જીની સબ્જી વાળી ખીચડી. હા બોલતા તો બધું સારું આવડે છે, સ્વાદ એ તમારો સારો છે, પણ છે ને બટેકાઈ નથી, કાંદાય નથી, રીંગણાય નથી, ટમેટાય નથી. આ બધું બજારમાં પડ્યું છે અને અત્યારે હું બજાર જવાની નથી, કારણ કે અમે લોકો પિઝા બનાવવાના છીએ ને, તો પિઝાનો સામાન પડ્યો છે. બરાબર, અમે લોકો કોર્ન પિઝા બનાવવાના છે. આ પીઝા ખાવ એને કરતાં બાજરાના રોટલા ખાતા હો તો. ઓહ બાપુજી, ખોટી મગજમારી ન કરો ને. તમારે આ ઉંમરે ખાવું આટલું, એમાં લોહી પીવું, અને આમ પણ ગામડામાં તમે રોજ રાત્રે ખીચડી જ ખાવ છો ને. એટલે તો કહે છે કે અહીંયા આવ્યા તો કઈ નવું ખાઈએ, બહુ ખવડાવે. હા સારું કઈ બનાવીને. તો સારું બનાવીએ જ છે, પિઝા સારા જ છે, ખાવા હોય તો ખાઓ. પણ અમે એવું ખાધું જ નહીં હોય તો અમને ક્યાંથી ભાવે? કાંઈ નહીં તમ તાર જે બનાવવું હોય ને એ બનાવી નાખો. કાંઈ નહીં બનાવે તો દૂધ પીને હુઈ જઈ હું. વાહ, આ વસ્તુ ગમી. દૂધ પીને હુઈ જાજો. બપોરની 2-4 રોટલી પડી છે, એને ગરમ કરી દઈ, એ ખાઈ લેજો, એટલે થઈ જશે. મરી જાવ કરી રહેલી છે આવ્યા ત્યારના. અમે જીવીએ તો તને હું વાંધો છે? અરે મેં ક્યાં કીધું કે મરી જાઓ? અમને જ તો બોલી કાલે નથી મરી જવાના. હા તે તો વાતમાંથી વાત નીકળી એટલે કીધું. બાપુજી સમજાવો ને તમે બાને. એનો સ્વભાવ એવો બેટા. અરે એમનો સ્વભાવ એવો હોય, એમાં અમે શું કરીએ? દર વખતે ઝઘડા સિવાય બીજી કોઈ વાત નથી હોતી. તું કેટલી શાંતિથી વાત કરે છે? હાવ કરો હવે. તને એમ થાય છે કે મારી હાવ સાસુ કરો મારી માં, હાવ કરો હવે. સાસુની સામે આટલું બોલાય? બાપુજી બસ
એ કોઈનું સાંભળે એમ નથી. હું માફી માંગી લઉં બેટા. એ તમારું નહીં સાંભળે. એ બાપ જિંદગીમાં કોઈનું સાંભળે એમ નથી. આખી જિંદગી બબડ બબડ કર્યું છે ને, બબડ બબડ જ કરશે. અમારી બેનપણી સરલાના ઘરે જાઉં છું, ત્યાં સુધી તમારે દૂધ ચા જે કંઈ પીવું હોય તો પી લેજો જાતે બનાવીને. હું કઈ નવરી નથી, સવારથી સાંજ સુધી તમારી પાછળ જ પડી રહું. હશે હશે બેટા હશે, હવે એનો સ્વભાવ એવો છે. હા, તે સ્વભાવ સુધારવો પડે માણસે. ક્યારે હવે એ લાકડામાં અમને નહીં સુધરે. જા હા, ખબર છે, લાકડે જ જશે. લાકડે જ જશે. જા હા હા તું તારે જા 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 જા. એ હવે હાવ કરો. તમારો સ્વભાવ બહુ આકરો હો. હકીકતે મને એમ થાય છે કે હું લાકડે વયો જાઉં જલ્દી તો હા. હું કામ હું તમારા હાથ નીચે લાકડે જાઉં ને તે હારું. અરે હું મારું કહું છું, મારું. ના હું તમારા હાથ નીચે જઈને ધંકાવ ને તો હારું. તો મગજ ઉપર તમે છે ને જીવો, તમારી વહુઓ પોયરા તમને સારી રીતે રાખે. મને જોઈને જમને જોઈ છે. મને તો એમ જ કહે કે આ ડોહી મરે ક્યારે ને કે એના લારવા ખાઈએ બારમાના. એ બસ હવે હા એ લોકોને તો એવું જ છે. બસ કરો બસ. અરે શું કહું તને, આજે સવારથી ગામડેથી મારા સાસુ સસરા આવ્યા છે. હાસ તો એટલે જ તો નથી નીકળાતું. અને તું કહે છે કે શોપિંગની વાત. અરે શોપિંગ શું, અત્યારે તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. જોઈએ શું થાય છે. હમણાં તો 10-12 દિવસનું કીધું છે, પણ અમારા ડોસીમાનું કંઈ કહેવાય નહીં ને, ક્યારે જાય ને ક્યારે ન જાય. હા, એ એક જ તો લોહી પીણીની છે. એટલું લોહી પીશે ને કે ન પૂછો વાત. એક મિનિટ, તને પછી ફોન કરું. હા શ્વેતા, મારી ફ્રેન્ડ હતી, સેલ લાગ્યો છે સરસ મજાનો સાડીઓ ને ડ્રેસનો, અને એ કહેતી હતી કે 1500ની સાડી 500માં અને 2000ના ડ્રેસ 1000માં. બોલ, આટલું મોટું ડિસ્કાઉન્ટ છે, પણ જઈ નહીં શકીએ ને આપણે. ના ના ભાભી, આપણે ટ્રાય તો કરી શકીએ ને. અને બીજી એક વાત હું તમને એ કહેવા આવી હતી કે સવારે બા છે ને અહીંયા ઝાડુ મારતા હતા, અને મેં એમને એવું કીધું કે આપણા ઘરમાં કામવાળી આવે છે, તો મારી પણ બગડી ગયા. મને એમ કહેવા લાગ્યા કે આટલા નાના ઘરમાં કામવાળીની શી જરૂર છે. દર વખતે કોઈક ને કોઈક વાતને લઈને એને મગજમારી કરવી જ હોય છે આપણી જોડે. હવે અત્યારે હું પૂછવા ગઈ શું ખાશો, મેં કીધું અમારો પ્રોગ્રામ પિઝા અને પાણીપુરીનો છે. તો મને કહે છે અમે તો બાજરાના રોટલા અને રીંગણનો ઓળો ખાઈશું. મેં કીધું ખીચડી બનાવી દો. તો કે ના, ખીચડી તો ખાતા જ હોય ને, અમે ક્યારેક આવીએ તો તમે બનાવીને ન ખવડાવી શકો. અચ્છા, એટલે જ એટલે બાજુડા આંટી છે ને એમને જઈને કહેતા હશે કે તમારા ઘરે બાજરીનો લોટ છે, મેં હમણાં જ સાંભળ્યું. અચ્છા, એટલે ડોસી હવે આજુબાજુમાં પણ આપણને બદનામ કરશે. પાછી મને સલાહ આપે છે, કહે છે કે વહુ બેટા બાજરીના રોટલા ખાવ ને તો તાકાત આવે, આ પીઝા બીઝા ન ખવાય. હવે એને કોણ સમજાવે કે તું ખા ને, તારે જે ખાવું હોય એ. તું યાદ રાખજે આ છે ને આપણને ઘંટી પણ દળાવશે. એમ કે છે અમારા જમાનામાં તો આમ હતું. હવે અત્યારે મને શું કીધું ખબર, માથે ઓઢતા કેમ નથી? ના હો ભાભી, એવું તો તમે બિલકુલ નહીં કરતા. જરાય નહીં કરું. હા, અને હું પણ કાલથી ડ્રેસ જ પહેરવાની છું, કોઈ સાડી વાડી નથી પહેરવાની. હા, મેં તો તને સવારે જ કહ્યું હતું કે તું આ સાડી શું કામ પહેરે છે, પણ ના, તે કહ્યું કે બા બાપુજી આવે છે ને એટલે તું ડ્રેસ પહેર ને. તું ડ્રેસ પહેરે જ છે તો પહેલેથી. હા ભાભી, એ તો વાત બરાબર છે, પણ શોપિંગનું શું કરીશું હવે? શોપિંગનું હવે તું રાહ જ જો. આપણે શોપિંગ કરવા નહીં જવાય કામિની. એક કામ કરીએ ને, બંનેને ચામાં ઊંઘની ગોળી નાખીને ઊંઘાડી દઈએ, પછી આપણે જઈએ. ઊંઘની ગોળી ઊંઘી જાય, પણ બા બાપુજી ન ઊંઘે. તને લાગે છે ઘુવડ જેવા છે, સવારે 4 વાગે ને ત્યાંથી ભજનો ચાલુ કરે છે. હવે તું જોજે, કાલથી આપણા દિવસ ભરાયા જ છે. 4 વાગે ને ત્યાં ચાલુ કરશે બા ભજનિયા, પછી કહેશે આ તો પ્રભાતિયા ગાઉં છું, પ્રભાતિયા. અને પછી મંદિરે જશે ત્યાંય ચોવટો કરશે. આખી સોસાયટીમાં આપણને બદનામ કરીને મૂકી દેશે. જો અરે હમણાં મારી મમ્મીનો ફોન આવ્યો હતો, તો મને એમ કહે છે કે આખો દિવસ તમે લોકો તો વાતો કરતા હોવ છો, એમને બધી વસ્તુમાં પંચાયત કેમ હોય છે? હોય ને, પંચાયતીયન છે ને આપણી ડોસી, એટલે પંચાયત હોય. પણ તું ચિંતા નહીં કરતી, એને તો હું સીધી કરીને જ રહીશ. આ વખતે તો મને એમ થાય છે કે એમનું ઘરું દબાવી દઉં. ના ભાભી ના, પેલા આપણે શોપિંગ કરવાનું કોઈ વિચારીએ, એમને કંઈક ખવડાવીને સુડાઈ દો ને. શોપિંગ કરવા માટે કાલનું કીધું છે મારી બેનપણીને. હવે જોઈએ, હા જવાય તો જઈશું, નહીંતર મેં તને કહ્યું એમ ઊંઘની ગોળી સૂઈ જાય, પણ એ પોતે ઊંઘની ગોળી લઈને ના સૂવે, એવી છે આ જાત. એક કામ કરીએ તો, એમને જે ખાવું છે ને એ ખવડાવી દઈએ. શું? જે પણ બાજીનો લોટનો અને ભરતું જે કહે છે. જો રીંગણાઈ છે, બાજરીનો લોટે છે, પણ મારે ન બનાવવું પડે ને એટલે મેં બહારનું કાઢ્યું. જા, તને બહુ દયા આવતી હોય ને તો તું બનાવીને ખવડાવી દે. ના ના ભાભી, તમે સમજતા નથી મારી વાત. એ ખાઈ લેશે ને તો એટલી સૂઈ જશે.
સૂઈ જશે એ સૂઈ જશે અને પછી સવારે 4 વાગે ઉઠીને બહુ બેટા જાગો. હા સવારના 4 વાગી ગયા પણ એ ડોસીને કોણ સમજાવે કે સવારે 7-8 વાગે અમારી સવાર પડે છે. હે ભગવાન કંઈ નહીં, ભલે આયા હોય કે નહીં આયા હોય, હું તો મારી સવારે 8:30 વાગે જ પડશે બસ. જોઈએ હું જોઉં ને, નહીંતર તું જ ભાભી ભાભી કરીને મારો દરવાજો ખખડાવીશ. પણ ભાભી તમે તો મોટા છો ને, મને જરાક બચાવી લેજો ને. હા હા તને હું એટલે જ બચાવું છું કે ક્યારેક ક્યારેક તું મને બચાવી શકે. હા તો બચાવું છું ને, ચલો શોપિંગ પર જઈએ, એમને ખવડાવી તો જે ખાવું હોય પછી આપણે જઈએ. સારું પણ આજે નથી જવાનું, કાલે જવાનું છે. મારી બેનપણીએ કહ્યું છે કે સેલ 9 વાગ્યા સુધી છે, 6 વાગી ગયા છે. હવે આપણે પિઝા અને પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે તો આવતીકાલે ફાઇનલ. હા ને ચાલ મૂળ સરખું કરો ને. ચાલો. અરે કેમ છો બકુલભાઈ? મજામાં? હા કાલે તમે મને બોલાવતા હતા પણ આ તમને ખબર તો છે મારા મમ્મી પપ્પા ગામડેથી આવ્યા છે બરોબર, તો એની સેવા ચાકરીમાં કાલે તમને મળી ના શક્યો. હા શું કહેતા હતા બોલો. હું એમ કહેતો હતો કે તમે મસ્ત મસ્ત છોકરી પટાવી છે, સાચી વાત છે? અરે તો મારા માટે પણ કંઈક હા હા મને ખબર જ છે કે તમે જે કાચા કુંવારા છો અને તમને કોઈ સારી છોકરીની મતલબ જરૂર પડશે તો આપણે એવું કરીએ સમાચારમાં એડ આપી દઈએ કે હા કે એક લગ્ન માટે સરસ મજાનો 40 વર્ષનો જુવાનીઓ રેડી છે, એક બંગલો છે, 10-12 વીઘા જમીન છે અને 10-15 લાખ રૂપિયા તો પડ્યા હશે તમારી જોડે. તો બસ એમ કોઈક ને કોઈક તો હા પાડશે જ ને. એમ તમારી ઉંમર જે ક્યાં થઈ ગઈ છે, નાના દેખાવ છો ભલે ને 40 વર્ષ 45 વર્ષ થઈ ગયા. બકુલ જો બકુલભાઈ બીજું તો શાંતિ રે બસ બીજું શાંતિ. હું તને શું એક કહું છું? છોકરી મળી જાય એટલે શા રેડી. હા હા બહુ અરખુડો થામા મળી જાય મારા વાલા. બકુલ હું તને શું કહું છું ભાઈ કે હું ગૌરીને બહુ જ પ્રેમ કરું છું, તને તો ખબર છે. પણ આ મમ્મી પપ્પાને વાત કરવી થોડુંક મને આમ ડર જેવું લાગે કે ના તો નહીં પાડે ને. ના કરી દેવાય ને વાત, એમાં શું. હા હિંમત કરીને કહેવું તો પડશે જ. શું થાય છે? આ દાઢમાં બહુ દુખાવો થાય છે, કઈ સમજાતું નથી. હાથ ત્યાં હું કેમ રાખે છે એમ કહું છું. પણ અંદર મને કઈ ચેન પડતી નથી, બહુ દુખાવો થાય છે, કઈ સમજાતું નથી. એના લઈને આ બધા માથામાં તનખા મારે છે. આ કાલે બાજરાનો રોટલો ટીચીને ખાધો ને, આ એના પરિણામ છે. એના કરતાં રીચા હોય કીધું ખીચડી બનાવી દઉં તો ખીચડીની તે ના પાડી. મારે તો બાજરાના રોટલા જ દૂધ લ્યો. ખબર છે કે દાંત દુખે છે આપણી તો પછી ધ્યાન રખાય ને. તમને આખો દી બહુ સારી લાગે, દીકરો સારો લાગે, હું જ તમને ખરાબ લાગુ છું. એવી વાત નથી. આમાં એવું છે કે આપણે અહીંયા આવ્યા છીએ તો એના વખાણ કરી તેને સારું લાગે, બીજું કાંઈ નહીં. એટલે એને બેટા 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 એમ કર્યા રાખવાનું એમ ને. તમારું શું જાય છે એમાં બેટા બેટા કરો તો? થોડાક દી આપણે રહેવું છે, આપણે ક્યાંય આખી જિંદગી કાઢવીશ. મને એ લોકો મારે ભેગી કેવી વાતો કરે છે, મારી યાર ઊંચા અવાજે. એ મારી સાસુ કે હું એની સાસુ? તું તો પછી? એની સાસુ તું છો. પણ સાંભળ કામિની બેટા. બાપુજી કેમ છો? ગુડ મોર્નિંગ. બસ હા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી. પણ બા મેં હમણાં એવું સાંભળ્યું કે તમે એવું કહો છો કે વહુઓ તમારી સામે ઊંચા અવાજે બોલે છે. આ શું પહેર્યું? પણ હું એમ કહું આ શું પહેર્યું? એ આ પણ દોઢી થામાં અત્યારે શહેરમાં આવા કપડાં પહેરે કહું છું. હા બા મેં કુર્તી પહેરી છે બા. હા અને હા હું તમારું ક્યારે તમને સામે બોલું છું બા? તમે કેમ આવું બોલતા હતા બાપુજીને હમણાં ના, કે ના. બંને વહુઓ સામે બોલે છે? હું તમારી સામે બોલું છું? સાચું બોલો, સાચું બોલો. આમ જો કામિની બેટા એને હું ખૂચે ખબર છે હૃદયમાં. આ તમે આ ડ્રેસ પહેર્યો હોય ને પણ એટલો તો વિચાર કર એને બિચારાએ કાળો જ પહેર્યો હોય, તમે આ હાડલો છે એમ એને ડ્રેસ પહેર્યો છે, એમાં થઈ શું ગયું? અને હા બા આજે હું તમને છે ને એક સારા સમાચાર આપવા આવી છું. એ શું છે સમાચાર? હા આજે મેં એવું વિચાર્યું છે કે તમને બંનેને લઈને અમે હોટલમાં જમવા જઈશું. પણ અમે કોઈ દી હોટલમાં જમવા ગયા જ નથી, એટલે અમને તો કાંઈ ખબર નહીં પડે. એને કોઈ દી નવું કંઈ ખાવું જ નથી.
પછી એ લોકો એમ કહેશે કે તમને આવડે નહીં ખાતા તો શું કામ આવ્યા? જો મારી વાત સાંભળો, આ હોટલમાં હે ને ઘરે બનાવે ને એવું ઈ બનાવે. પૂછો કામિની બેટા, બરોબર પછી ને? પેલું એમ કરીને ચમચીથી ખાવાનું હોય ને ના એવું એમ બધું એમ એમ નથી ખાવું, ના ના નથી હું ખાવું. તમને છે ને કાઠિયાવાડી હોટલમાં લઈ જઈશ. હા હા આપણું દેશી એકદમ ખાણું, એકદમ પ્યોર કાઠિયાવાડી ચાલશે ને? હા. હા તો પછી કોઈ દી એ હાલશે. આટલા ટાઈમમાં કોઈ દી તે હા પાડી, આજ હા પાડી દે કામિની. હા હાલશે, એ કાઠિયાવાડીમાં હાલશે. હા બાકી બા બાકી મને આવું તો નહીં ભાવે. એમ ખાવાનું ને અરે એમ પછી એમ કે એમ એમ એ નથી ગામડિયા અહીં ક્યાંથી આવી ગયા? કામિની બેટા, ત્યાં ઓલું કારેલાનું ને દૂધિયાનું ને એવા શાક હા મળશે. બાપુજી કાજુ કારેલા તમને ભાવે છે ને મને બો. ખબર છે. અને બાનું સેવ ટામેટા ફેમસ છે. હા બસ એને સેવ એટલે ટમેટા બંને વસ્તુ અને મંગાવી પરોઠા ખાવા છે કે ભાખરી ખાવી છે? ના મને પોચું અચ્છા હા, હશે એટલે મારે. પરોઠા. બાપુજી ત્યાં તો ફિક્સ જ છે. ભાખરી પરોઠા બધું, ખીચડી કઢી પુલાવ હા બધું મળશે. બસ ખીચડી કઢી ખાવી હોય તો ખીચડી કઢી પણ તારે જે તને હિસાબ હોય ખાઈ લેજે, બીજું કઈ પણ નહીં. બાપુજી એક વાત ખાલી કરવી હતી. હા આ ઘરના કાગળિયા કોની જોડે છે બા? કયા મકાનના? હા ઘરના કાગળિયા એટલે આ મકાનનો બાપુજી પાસે દસ્તાવેજ જ હોય ને. હા 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 એ તો દેહમાં પડ્યા છે બેટા. એવું છે. હા પણ હું એમ કહું છું તારે ઘરના કાગળિયાની તને શું જરૂર પડી? એમાં એવું છે ને બા કે આ પેલું લાઇટ બિલ તમારા નામ પર આવે છે ને તો વારે વારે મારે પ્રોબ્લેમ થાય છે. તો શું એ અમારા નામ પર લાઇટ બિલ આવતું થઈ જાય ને તો ટેન્શન નહીં એમ એમ. હા એની વાત તો સાચી છે. હા પછી મોટાને એમ ના થાય કે એ લોકોના નામે કરી દીધું? ના ના આપણે વાત એ તારી આપણે ભાઈના નામ પર જ કરવાનું છે, મોટા ભાઈના નામ પર જ. હા હમ પછી ન તો પછી અહીંયા ઝઘડા કે એક કામ કરી, બાબા પૂજે આવ્યા ને ઝઘડા કરાવીને ગયા, ના, એવું ના, ના ના. થાય. તમ તારે લાઇટ બિલ છે ને તમારા નામ આવે ને એવું કંઈક અમે કરી દેવું બીજું હું. અને અમારે ત્યાં વારે ઘણીએ બોલું તમારે અહીંયા એના કરતાં હે ને હા છે પડ્યો હે ત્યાં ઓલી ટંકમાં થેન્ક યુ પડ્યો. થેન્ક યુ બાપુજી થેન્ક હા યુ હા બેટા શું કીધું. અને બા હું તમારા માટે ચા અને ભાખરી રેડી રાખું છું, તમે અંદર આવજો હો ને. બેટા મારા હાટું પૌવા બટેકા કરી દો. હા બાપુજી કેમ નહીં, તમે પેલું કાગળનું જરાક વાત કરી દેજો હા. હું તમારા માટે પૌવા બટેટા અને તમારા માટે ચા ભાખરી. ઓકે બાપુજી તમે બંને વાતો કરો શાંતિથી, હું આવું હા. હા હા આમાં પછી આ ત્રણેય ભાઈઓમાં ઝઘડો ના પેસે. અરે ના, તમે ના. બધા દીકરા સાથે વાત કરીને પછી જે કરવું હોય ને ઈ કરજો. હવે એમાં કાંઈ વાંધો નહીં. અમે આપણે આમથું જીવી છીએ ત્યાં છોકરાના નામે કરી દઈએ તેમાં તને વાંધો શું છે? ના જ્યાં સુધી આપણે છીએ ને ત્યાં સુધી તો એ લોકોને કોઈને દેવાનું થતું જ નથી. આપણું છે ને હમણાં આપણું જ રાખવાનું છે. આ મારું મારું કરીને તારે માથે બાંધી જવું છે એમ કહું માથે તને. નથી બાંધી જવાનું, બધું મૂકીને જ જવાનું છે. પણ તમે છે ને થોડું સમજો. અત્યારમાં એ લોકોને કાંઈ દઈ નથી દેવાનું પછી. જો એને લાઇટ બિલમાં તકલીફ પડે છે થોડીક તો મારી વાત સાંભળને કરી દેવામાં શું વાંધો છે તને? ના ના મને બહુ વાંધો છે. હું આ તમને નહીં કરવા દઉં. એ બધો આપણો તમારો ભોળિયાપણ છે ને તમારામાં, એનો એ ભાવ એ લોકો ભજવે છે કે બાપુજી તો બધું હાથ કે ને બા બધું ના પાડશે. છોકરા પણ કેના છે? હું તમને ના કહું ને, હું ના પાડું એટલે તમારે સમજી જવાનું. તારો જ ગગો હાચો, હું જે કરું ને એ બધું સાચું જ થાય છે. તારો જ કક્કો હાચો. એ જ સાચું થાય છે. તમે બધું બોર્ડ પરમાં આપી દેશો એ નહીં ચાલે. પછી એ ત્રણ ભાઈઓમાં ઝઘડો થશે. એ બા બાપુજી નાસ્તો તૈયાર છે. હા મૂકને માથાકૂટ, હાલ નાસ્તો કરી લઈ. હા પણ તમને હમણાં કહી દઉં છું. એ મારી માં, હા 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 તું દેવાના કેમ? નથી. હા હા ચાલ. હાલો. હા ચોપડી વાંચતી રહીશ ને તો એક દિવસ છે ને આપણે આમ ફોટો ફ્રેમમાં આવી જઈશું, તું અને હું, અને એની ઉપર ચંદનનો હાર પણ લાગી જશે. પણ ડોસીની ઉંમર છે ને 100 વર્ષની થઈ જશે. અરે ભાભી શું થયું પણ કેમ આટલા ગુસ્સામાં છો? લોહી પી ગઈ છે, લોહી. આટલા દિવસની અંદર એક દિવસ હકેથી નથી જીવવા દીધું. સવાર પડે ને એના રાગ આલપવાનો ચાલુ થઈ જાય છે. ભાભી નવી વાત તમને કહેવાની છે. શું? મેં એ લોકો જોડે છે ને ઘરના કાગળિયા માંગ્યા છે બંને જોડે, અને બંને હા પણ પાડી દીધી છે. તો તમને ખબર છે મેં શું કારણ બતાવ્યું છે? શું? મેં એમને એવું કીધું છે કે જ્યાં લાઇટ બિલ પર તમારા લોકોનું જે નામ આવે છે ને એની જગ્યાએ મોટા ભાઈનું નામ આવવું જોઈએ. એટલે આ ઘરના કાગળિયા છે ને મેં માંગી લીધા છે. હવે જોઈએ છે બંને ક્યારે આપે છે મને. તું રાજો રાજો. કોણીએ મસ્ત ગોળ લગાડ્યો છે. હા
જોવાશે નહીં ચટાશે નહીં કાંઈ નહીં થાય હા બાને હું સારી રીતે ઓળખું છું તારા કરતાં લગ્ન કરીને છે ને 5 વર્ષ પહેલાં આ ઘરમાં આવી હતી એટલે એ ડોસીની રગે રગથી વાકેફ છું એને શું કરું છું ને શું નહીં ને એ બધી જ વાતનું મને નોલેજ છે. પણ બાપુજીએ તો હા પાડી દીધી છે અને બાએ પણ ના તો નહોતી જ પાડી પણ બાપુજીએ કીધું હતું કે હા દીકરા તમને અમે આપી દઈશું. હા બરાબર છે બાપુજીએ ના તો નહીં જ પાડી હોય બાપુજી તો કદાચ આપી દે ભોળા છે પણ ડોસી છે ને એ બહુ જ લુચ્ચી છે. તને લાગે છે કે આપણા હાથમાં આ ઘરના કાગળિયા આવવા દે અહીંયા આવીને જે રોપ જમાવે છે એના પરથી તો જરાય નથી લાગતું. એક કામ કર ધર્મેશભાઈને કે એને હોસ્પિટલ લઈ જાય એ ડોસીને બતાવે દવા લે એટલે એ ગામડે ભેગી થાય. તો તમે મારા ધર્મેશને જ વાત કરવી પડશે. તમે તો મને ચિંતામાં નાખી દીધી ભાભી. તે તો મને કહી દીધું કે એને કીધું છે પણ એ છે ને વાંચ્યા વગર સહી નહીં કરે. ડોહી આપણને દેખાય એમ વાંચતા લખતા આવડે છે એ ભૂલતી નહીં. ના ના હવે ધર્મેશને હું મારી રીતના સમજાવીશ મારી પ્રેમની ભાષાથી હું એમને સમજાવીશ અને સમજી પણ જશે અને આ બંનેઓને મૂકી આવશે પણ ખરા. હા જો ને તારી પ્રેમની ભાષા કેટલી કામ લાગે છે ને એ જોઈએ. આ પ્રેમની ભાષાથી સમજાવી જોજે એટલે ખબર પડે કેટલું સારું કરશે ને કેટલું નરશું. અને હા ભાભી મોટા ભાઈનો ફોન મારા પર આવ્યો હતો તમારો ફોન લાગતો નહીં હતો તો જરાક તમે યાદ કરીને ફોન કરી દેજો ભાઈને. એક તો તારા મોટા ભાઈ ખરેખર ઘણીવાર એમ થાય છે કે આ છોડીને એમની જોડે જતી રહો પણ એમને ખબર નહીં ત્યાં એકલા જ રહેવામાં મજા આવે છે. ના ભાભી તમે આવું ના બોલો જો તમે જતા રહેશો તો હું શું કરીશ. એ વાત તો સાચી છે તને મૂકીને પણ કેમ જાઉં નહીંતર આટલી મોટી પ્રોપર્ટી ગામની બધી પ્રોપર્ટી એ બધું શું થશે. અને ખાસ વાત આ રાજભાઈના લગ્નની વાત આ ડોસીમાં રાજભાઈના લગ્ન કરાવવાની વાત કરતા હતા સાંભળ્યું તે? અરે ભાભી હા મેં એ પણ સાંભળ્યું અને મેં એ પણ જોયું કે રાજભાઈ કોની સાથે ફોન પર વાતો કરતા હોય છે. શું એમને કોઈ ધ્યાનમાં હશે? પૂછવું તો પડશે અને જાણવું પડશે. અને એમના ચેનચડા કંઈક અલગ જ દેખાય છે અત્યારે તો. હા હા ગુનગુનાવતા હોય છે વાળવડા તોડતા પછી કંઈક ગીતો ગાતા હોય છે ખાતા ખાતા હસતા હોય છે હે અને ભગવાન આખો દિવસ એમનો ફોન ચાલતો હોય છે. અને પ્રેમ બેમ તો નહીં થઈ ગયો હોય ને? આને કોણ રાખે ખબર નહીં હવે જોઈએ શું થાય છે. પણ સાચું કહું ને કામિની તો આ ડોસીને ઘરમાંથી કાઢ નહીંતર અહીંની અહીં પડી રહેશે અને જો દેરાણી લઈ આવીને તારી ને મારી બંનેની દેરાણી. ના ના હમણાં ધર્મેશ આવતા છે હું એમને શાંતિથી એમને બધી વાત સમજાવું છું અને જો એ મારી વાત નહીં સમજે ને તો હું મારા પ્રેમની જાળમાં ફસાઈને સમજાવીશ. પ્રેમની જાળમાં ફસાવીને તો લગ્ન કર્યા હતા નહીં એટલે તું તમારી નાની બેન જેવી છે એટલે મજાક થાય. શું કરતી હતી? પ્રેમચંદની કહાની વાંચતી હતી. હા તો વાંચો વાંચો. હા આમાંથી જરા પ્રેમ ગોતી અને વરને આપજો. હાલ હવે મારે ઘણા કામ છે પણ આ ડોસીને કાઢવાનો રસ્તો જે તને કીધો છે ને એ પહેલા કરજે. પણ અત્યારે બંને ઘરમાં નથી અને ધર્મેશને આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે મારી પાસે મોકો છે અને હું મોકાનો ઉપયોગ પણ કરી લઈશ. કરશે કરશે મારી દેરાણી બરાબર કરશે ઉપયોગ. ડોસી ગઈ છે સત્સંગ કરવા. હા હા ધર્મેશને ફોન કરી દઉં. અરે મીરા કેમ છો રીચાબેન? જય શ્રી કૃષ્ણ. એકદમ મજામાં. જય શ્રી કૃષ્ણ. બહુ દિવસે દેખાણી. તો શું કરીએ હવે એકવાર લગ્ન થઈ જાય ને એટલે પૂરું. શું કરે છે તમારો દેર પેલો રાજ? લગ્ન કર્યા કે નહીં? ના રે ના કેટલી છોકરીઓ જોઈ પણ કોઈકને એ ગમે ને કોઈકને એ ન ગમે એવું બધું છે. આવું બધું ચાલ્યા કરે છે. હવે જોઈએ છીએ છોકરીઓ તો. હું શું કહું છું દુનિયામાં ગાંડા લોકોની કમી નથી પણ તમારી નજરમાં આવવા જોઈએ. ગાંડા એટલે કઈ ગાંડી? જો સાચી વાત કરું ને તો મારા મામાની એક છોકરી છે એ ગાંડી છે બુદ્ધિ વગરની અને એટલો કંટાળો લેવડાવી દેશે ને કે તમારો દેર છે ને ઘર મૂકીને ગામ મૂકીને એનું ચાલશે ને તો દેશ મૂકીને જતો રહેશે. સંન્યાસ લઈ લેશે એવું થશે કદાચ. તો બહુ સારું કારણ કે જો રાજભાઈના જે લક્ષણ છે ને એ પ્રમાણે તો ખબર નહીં સારી છોકરી મળે કે ન મળે કારણ કે તું તો જોવે જ છે ને કે કઈ રીતે વર્તન કરે છે અમારા ઘરમાં. એટલે કહેવાનો મતલબ એ આમ તો બહુ ડાયા ડમરા પણ બા બાપુજીનો કહેવાયેલો છોકરો એટલે કહેવાય ને કે એ કે એટલું જ પાણી પીવે. પણ હવે જોઈએ છીએ પણ જો ગાંડી દેરાણી મારા ઘરમાં આવી જાય ને તો મારું રાજ ચાલે ને. સાચું કહું ને તો મારા મામાની છોકરી આવી જ છે. એ એક વાતની જીદ લેશે ને તો જ્યાં સુધી રાજ્યની વાત નહીં માને ને ત્યાં સુધી એ વાતને પકડીને બેસે એવી છે. વાહ. એટલે તમારા સાસુ સસરા તો ગયા જ. વાહ 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 મીરા એક તારી ઉપર જ મને ભરોસો છે. તો શું કરવું છે આપણે જોડ કરાવડાવું છે?
તમે એકવાર વાત કરી જુઓ ઘરમાં. જો એ લોકો હા પાડે ને તો મને ફોન કરજો. અને આમ પણ હું તો એમ કહું છું કે એને ગાંડી પણ મળે ને એ પણ બહુ મોટી વાત છે. હવે એને કોણ છોકરી આપે રીચાબેન? ના ના, આમ તો ભણેલો ગણેલો છે મારો દિયર, ગાંડી નહીં. આમ તો ઘણા હારા હારા માંગા. તમે સમજ્યા નહીં? જે મા બાપની વાતોને બહુ માને ને આ સમય પ્રમાણે એ છોકરાની વેલ્યુ કંઈ જ ના હોય. એ વાત તો સાચી છે. કાંઈ વાંધો નહીં. જો આ ગાંડી શું નામ છે? ડિમ્પલ. ડિમ્પલ. મારા દિયરના જિંદગીમાં પડશે પિમ્પલ. એવું જ કહું છું. આ જેવું ગાલમાં ડિમ્પલ પડે ને એવું ડિમ્પલ જીવનમાં પાડીને જશે. એકદમ સાચી વાત કહી. જો કદાચ બની જાય, લગ્ન થઈ જાય તો જોયા જેવી થાય. હવે આ ભણેલી ગણેલી તો નથી ને બહુ? ભણેલી હોય તો ગાંડી હોય. એ વાત એ સાચી. ટેલેન્ટેડ વ્યક્તિ છે. તો ટેલેન્ટેડ. થેન્ક યુ. ચા બનાવો. ચા પીશો? મહેમાન આવ્યા હોય તો ચા તો પૂછવી જોઈએ ને રીચાબેન? અરે દૂધ પીવો તમે, કોફી પીવો, કઈ બીજું. કામિની, મીરા આવી છે, સરસ મજાની ટકાટક ચા બનાવ. લો હું એમને મળી આવું. હા, મળી આવો, મળી આવો. ભાભી કેમ છો? અરે હા 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 અરે કેમ છો? કામિની ભાભી તો મારા કરતાં પણ એડવાન્સ છે. કેમ છો? એકદમ મજામાં. તમે ક્યારે આવ્યા? સાંભળ, એ તો આવી, પણ એને જે વાત કરી છે ને એ બહુ મહત્વની છે. એને એમ કહ્યું છે કે આપણા દિયર માટે છે ને સરસ મજાની એની મામાની દીકરી છે ડિમ્પલ, જેના લગ્ન થશે ને તો આપણા દિયરનું તો કલ્યાણ થઈ જશે, સાથે સાથે આપણા સાસુ સસરાનું પણ કલ્યાણ. કેમ આવું? અરે ગાંડી છે, અર્ધ ગાંડી છે. અચ્છા, તો ચાલશે જ. હે ને? એમે આપણો દિયર ક્યાં પૂરો સમજી ગયા ને? હા, હવે આને વાતોમાં ના લગાવ. ચા બનાવો. ચલો ચા કે ઠંડુ? કંઈક કરીએ. હું જાઉં છું. હા હા, વાંધો નહીં. ચાલ. અરે આવી ગયા તમે ઓફિસથી? હા. ધર્મેશ, હા, મારે તમને એક વાત કરવાની છે. હજુ તો આવ્યો છું ત્યાં સીધી વાત. પણ તમારી જ રાહ જોતી હતી કે યાર નહીં યાર. ચાલ બોલ, શું કેવું છે? હવે એમાં એવું છે ને કે આજે સવારે બા બાપુજી સાથે મેં વાત કરી. ક્યાં બાબતની વાત કરી? શું થયું? હા, હું એ જ કહું છું તમને. તમે પહેલાં એકદમ છે ને શાંતિથી મારી વાત સાંભળો. ઓકે, ચાલો શાંતિથી તારી વાત સાંભળું છું. શું કહેવા માંગે છે તું? હવે એમાં એવું છે ને કે આ ઘર છે ને બા બાપુજીના નામ પર છે, રાઈટ? મને ખબર છે, એમાં તું નવું શું કહે છે તું? હા ધર્મેશ, મને તમારી આદત નથી પસંદ યાર. તમે શાંતિથી પહેલાં મારી વાત સાંભળો ને. હા, ચાલ સાંભળું છું. બસ શું કહે છે? બસ તો હું એ જ કહું છું કે આ ઘર એમના નામ પર છે તો એ ઘર શું આપણા નામ પર ના થઈ શકે? મતલબ કે હા, શાંતિ, મતલબ કે આપણા મોટા ભાઈના નામ પર. કારણ કે ધર્મેશ, આમાં લાઇટ બિલ પણ હજી પણ બા બાબુજીના નામ પર આવે છે. તો શું તમને યોગ્ય નથી લાગતી મારી આ વાત કે અરે આપણે થોડું ટ્રાન્સફર કરાવી દઈએ તો? ધર્મેશ પણ તો શું ગાંડા જેવી વાત કરે છે? હવે મમ્મી પપ્પાના નામે લાઇટ બિલ આવે કે મોટા ભાઈના નામે કે મારા નામ ઉપર આવે, એમાં શું ફેર પડવાનો છે? કંઈ તકલીફ થઈ છે એ તું મને કહે. ધર્મેશ, તમે કોઈ પણ વાતને નેગેટિવ ઝોન પર કેમ લઈ જાઓ છો? હું તમને પોઝિટિવ સમજાવું છું કે કાલકોટ એમને કંઈ થઈ જશે તો આપણે એમની પાસેથી સાઇન ન કરાવી નહીં. શું કેટલું વિચારી લે છે તું? હું તને શું કહું છું, જો આ મમ્મી પપ્પા પાસેથી આ વાત કરીને એ જ સૌથી મોટામાં મોટી ભૂલ છે તારી. પણ ધર્મેશ, મમ્મીની ઉંમર પણ થઈ ગઈ છે અને મમ્મીની સાઇન ચાલે છે. ધર્મેશ, બાની તમે તું એની ચિંતા નહીં કર. મમ્મી પપ્પાને ક્યારે ભગવાન કરે જે કાંઈ થશે ને તેના વારસદાર તરીકે બધી વસ્તુ આપણે જ આવવાની છે. તું એટલી બધી ઉતાવળ શું કામ કરે છે કે ઘરનું લાઇટ બિલ આપણા નામ ઉપર આવે, આ ઘર આપણા નામ ઉપર થઈ જાય, દેશની જમીન છે એ આપણા નામ ઉપર થઈ, આ બધું શું કામ ટેન્શન લે છે તું? પણ ટેન્શન ના લો તો શું કરવું? આપણે આપણું ફેમિલી પણ તો મોટું કરવાનું છે ધર્મેશ. તમે સમજો ને થોડું. હમણાં મારે વોશિંગ મશીન નવું લાવવું છે, એમાં પણ બા કેટલી કિટકિટ કરતા હતા, નહીં લાવી આપું, આમ નહીં કરી આપું. તો આ બધી વસ્તુ માટે મારે એમની પરમિશન લેવી પડે છે ને એ મને પસંદ નથી. અને તું સમજતી કેમ નથી? તારે જે પણ લાવવું હોય ને, આમાં શું છે ખબર? આ મમ્મી પપ્પા છે ને તે ઓલ્ડ જનરેશનના છે, એના વિચારો બધા જૂના છે, આપણી સાથે મેચ થતાં વાર લાગે એટલે કદાચ કહેતા હોય, પણ એવું લાગે ને તો હું મમ્મી પપ્પાને સમજાવી દઈશ. તારે જે કાંઈ વસ્તુ લાવીએ છે ને એ બધી જ વસ્તુ આપણા ઘરમાં આવી જશે. તું જરા પણ ટેન્શન નહીં લે. અને હા, જે તું મગજમાં ઘુસાડ્યું છે ને કે લાઇટ બિલવાળું આ મકાન ભાઈના નામે કરી નાખું, લાઇટ બિલ જે આવે એ ભાઈના નામે કરી નાખું કે મારા નામે કરી નાખું, આવું બધું કરવાની કોઈ જરૂર નથી. અને તું છે ને આ બધા ખોટા વિચારો લઈને તારી તબિયત ખરાબ કરે છે. પછી જ્યારે હું રાતે ઘરે આવું ને એટલે એક જ વાત, હા ધર્મેશ આજે તો બહુ માથું દુખે છે, ધર્મેશ આજે તો આ મને આખું શરીર થાકેલું
પેલું લાગે છે. આજે તો છે ને ધર્મેશ, તમારે છે ને મને મસાજ કરી દેવો પડશે, માથું બહુ દુખે છે, તેલ નાખી દેવું પડશે, આ બધી મારે સાંભળવું પડે. તું છે ને ખોટું ટેન્શન લઈને ફરે છે એટલે ખોટું ટેન્શન લઈને નહીં ફર. આ બધું કામ થઈ જશે, ઠીક છે? ધર્મેશ, પણ તમે તો કહેતા હતા ને કે બાપુજી 10-12 દિવસ માટે જ આવે છે, તો હવે જરાક એમની ટિકિટ કરાવી આપો ને. અરે શું ગાંડા જેવી, આ ડૉક્ટરને બતાવ્યું ને તો ડૉક્ટરે શું કીધું ખબર છે તને? કે હજુ અહીંયા 10 દિવસ રહ્યો, આ દવા એટલી 10 દિવસની લે, અને એને જો કાંઈ ફેરફાર લાગે કે ફેરફાર ન થાય ને તો દવા ચેન્જ કરવી હોય ને તો પાછો એને દેશમાંથી ધક્કો ન થાય ને એટલા માટે હજી થોડા રોકાણા છે. મારે પપ્પા સાથે કાલે જ વાત થઈ છે, તો પપ્પાએ એ જ કીધું છે કે ભાઈ મને પણ અહીંયા ગમતું નથી, મને મારું ગામડું યાદ આવે છે. તો મેં શું કીધું કે તમારે ખોટો આવવા જવાના ધક્કા થાય ને એટલા માટે થોડાક દિવસ રહી જાઓ. ડૉક્ટર નવી દવા આપી દે ને જો આ દવાથી જ મમ્મીને સારું રહી જાય તો એક સાથે મહિના 2 મહિનાની દવા આપી દઈએ ને તો પાછા ઘડી એને ધક્કો નહીં. તમારે ખાલી બોલવું છે. અહીંયા ઘરમાં અમારે રહેવું કાઠું પડી જાય છે એમની સામે. ક્યાંય પણ જાઓ તો તરત પૂછે શું લઈને આવ્યા, તરત પૂછવાનું. અરે યાર, નથી ગમતું આ બધું. અરે હું સમજી શકું છું, મેં તને કીધું તો ખરું, એના વિચારો જૂની શૈલીવાળા છે. આમ ઉંમર થાય ને એટલે બધા લોકોને આમ થોડા વિચારો એવા થઈ જાય એટલે કંઈ ને કંઈ પૂછતું રહેવું જોઈએ કે આ શું કરો છો, તમે શું કરો છો, આ કેમ જાઓ છો, ક્યાં જાઓ છો, આવું બધું પૂછતા હોય છે. પણ એક કામ કરવાનું, તું છે ને જેટલા દિવસ મમ્મી અહીંયા રહે છે ને એટલી વખત તારે છે ને મમ્મીને સામેથી પૂછવાનું, મમ્મી આજે શું રસોઈ બનાવવું? એટલે મમ્મીને સારું લાગશે કે જો મને કામિની બહુ બધું પૂછીને કરે છે. તમને ખબર નથી, હું ગમે તેટલી પણ સારી બનું છું ને, એમને અમે બંને ગમતા જ નથી, હું અને રીચા ભાભી. અરે એવું નથી. એવું જ છે, એમને ખાલી રાજભાઈ ગમે છે અને તમે ગમો છો. અરે એવું અમે ન બંને હોય, નથી ગમતા. પણ દીકરા હોય એટલે એની ઉપર થોડો પ્રેમ વધારે હોય, પણ દીકરાની વહુ ઉપર એની કરતાં પણ વધારે પ્રેમ હોય. પણ દીકરાની વહુ હોય ને અને તમે પણ એવું કરો છો. જ્યારથી બાપુજી આવ્યા છે ને ત્યારથી મારી પર ધ્યાન જ નથી આપતા. આવા બધા ખોટા વિચારો શું કામ લાવે છે તું? એવું નથી. અરે તું તો છે ને કેટલી વાર કીધું છે કે આવી ડાય અને એટલી બધી સંસ્કારી વહુ મને મળી છે ને કે ખરેખર હું તો ખૂબ નસીબદાર થઈ ગયો છું કે બસ આવી તમારી આ મીઠી મીઠી વાતોથી મને તમે ઓગળાઈ દો છો. નહીં, આજે શું બનાવ્યું જમવાનું? ચાલ ફટાફટ કે મને. આજે તમારું ફેવરિટ બન્યું છે. શું વાત કરે છે? ચલો ફટાફટ રેડી થઈ જાઓ એટલે મસ્ત જમવાનું આપી દે. સારું. અને ખુશ, સ્માઈલ. ઓકે. વેરી ગુડ. હું કહું છું કે આપણે રાજ માટે હવે લગ્નની કંઈ સોરી બોરી જોવી અને ચાલુ કરવું પડશે. મેં વિચારી જ લીધું છે બરાબર કે ઓલા મગન કાકા હે એમ છોડી હે હાઈ ક્લાસ હાઈ નહીં આપણે દેહમાં હા બસ છે થોડીક આમ આમ ઓલું પહેરે કપડાં ઓલા શું કહેવાય ઓલા ડ્રેસ કહેવાય ને હા ડ્રેસ પહેરે પછી આ શેરની છોકરી પહેરે ને ઓલા જીન્સના પેન્ટ ને ઉપર ટી શર્ટ ને એવું કંઈક કહેવાય શું કહેવાય એવું પહેરે છે. તો સોડી સારી છે ભણેલી ગણેલી છે તો આપણા રાજ્ય માટે મને તો સારી લાગી. તું તો એને ઓળખેશ ને ઓલા મગ્નના બા નહીં એની બાજુમાં રહીએ. તો હવે આપણે ગામડે જાશું ને હા ત્યારે વાત ચલાવીએ પછી રાજને બોલાવીને બતાવી દઈએ કે ભાઈ તને સોરી ગમે છે. હો છોડી તો સારી છે. હા પણ રાજને પણ તો રાજ્યો હે ને આપણા કૈયામાં છે સમજાણું. આ ધમાની જેમ નથી. આપણો મોટો વીજ્યો ને આ ધમો એ બે થોડા કાડા હાલે બાકી રાજ્યો આપણે કેવું ને એમ જ કરશે મને ખબર છે. રાજ અરે રાજ્યા રાજ હા બા. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બા. જીવતો રે બેટા. એ થાઓ હવે બા આ તમારા શ્વાસને કેવું છે, કેવી છે હવે તબિયત? હવે બધું થોડું નિરાકરણ થઈ ગયું છે, સારું છે. પણ શું કહું છું કે તારા લગ્નની વાત કરીએ છીએ હું ને તારા બાપુજી કે કોઈ આપણા ગામની સોરી જોઈને આપણે તારા લગ્ન કરવાના, આપણે શહેરની સોરી લાવવી નહીં. જોવાની હું નક્કી કરી નાખ્યું હવે છે કે મેં. છે તારા બાપુજી. આ રાજ્યા સાંભળ હા આ બાજુમાં ઓલા મગન કાકા નહીં હે એની છોડી હે આઈકડા સાંભળ એ ડ્રેસ પહેરે આ તમારા ઓલા આવા તમે આ પહેરો ને ઓલા જીન્સ શું કહેવાય એને એટલે આ ટી શર્ટ આ શું કરો એ બધું પહેરે ને ભણેલી ગણેલી છે. બાપુજી તમારી બધી વાત સાચી, પણ સાચું કહું તો હું હમણાં લગ્ન કરવા જ નથી માંગતો. કેમ? આમ જો દાઢી મૂવીસ ને બધું ઉગી ગયું છે હવે કઈ નાનો નથી. તે કેમ લગ્ન કરવાની તું વાત ના કરે. પાડે? અરે ભાઈમાં એમ છે ને કે હું જ્યાં જોબ કરું છું ને ત્યાં એક છોકરી છે ગૌરી, એ મને ગમે છે એટલે હું લગ્ન એની સાથે કરવા માંગુ છું.
બોલો લ્યો. લે એટલે તું એ શહેરની સોરી લાવવાનો એમ ને એવી નથી વાત, પણ એ કે ગોરી છે બરોબર છે, પણ કાંઈ નાયત જાયત ભાયત આ હારે કામ કરતા હોય એટલે એની હારે કરી નાખવાનું. અમારું તો શું કામ છે વડીલોનું? અરે ના બાપુજી, એવું નથી. જો બાપુજી, છે તો આપણી નાતની જ, પણ તમે અને બા હા પાડે તો હું એને બોલાવી લઉં. જો તમને બધાને ગમે તો આપણે આગળ વાત કરીએ. તારી બા ના જ પાડશે અને મારી ના. બોલ શું કહેવાનું થાય છે તારું? આપણા ગામડેની આવી હારી સોરી છે, હારા ઘરની છે, આપણે એ લોકોને જાણીએ છે. આ તો ના જાન ના પૈસા ને આપણે શું ખબર પડે? અરે બા, હું એને 1 વર્ષથી ઓળખું છું અને એની હું એને પ્રેમ પણ કરું છું અને લગ્ન કરીશ ને તો એની સાથે જ કરીશ. જો રાજ્યા, તું નાનો હતો ને તે દુને અમે તને ઓળખીશ અને અમે તને બહુ પ્રેમ કરીશ. આ 3 દીકરામાં સૌથી લાઇટકો દીકરો તું છો અમારે. અમે તને પ્રેમ કરીશ, પણ મા બાપનો તો વિચાર કર. પણ બાપુજી, તમે એકવાર એને જોઈ તો લો, તમને પણ ગમશે અને ભાભીને અને ભાઈને પણ ગમશે. જો બેટા, આ શહેરની છોકરીઓ હોય ને એને ગામડે ન હોરવે. ગામડામાં કેવું હોય ખબર છે? એને પેલા પૂછ્યું કે ગામડે રહેવાનું થાય તો અમારા બા બાપુજીની સેવા કરવાની થાય કદાચ, તો તમારે ગામડે પણ રહેવું પડે. અરે બાપુજી, તમે જેમ કહેશો ને તેમ તે કરશે. ગામડે તો શું, તમે જ્યાં રહેવાનું કહેશો ને ત્યાંય રહેશે. મને એના ઉપર ભરોસો છે અને મેં એને પહેલેથી જ કીધું હતું કે મારા બા અને બાપુજી ગામડે રહે છે અને ભવિષ્યમાં જો આપણે ગામડે જવાનું થાય તો તને કોઈ પ્રોબ્લેમ, તો એ મને સામેથી જ કીધું. અરે એમાં શું પ્રોબ્લેમ હોય, આપણે જઈશું અને તમે કહેશો ને એમ જ કરીશું. અને મા બાપની સેવા કરવી એ તો આપણી ફરજમાં આવે, એટલે તમારી સેવા પણ કરશે. અને તમે કહેતા હોય તો હું બોલાવી લઉં એને. વિચાર કરીને અમે કહી તને. જોઈ તો લો, વિચાર શું કરવાનો? એ આપણા મનનું કોઈ કરવાના છે? એ લોકોના જ મનનું કરે છે ને. તને તો કોઈ આપણી વાત માને છે કે માનવાના છે? તું માનસ ત્યાં છોકરા માને? તને બધાની વાત આવે એ ટોપલો મારે જ માથે તમારે રાખી દેવાનો. બસ હું જ બધામાં તમને નડું છું. એવી વાત નથી કરતો. તો મારું કંઈ હાલે છે? તમારે જેમ ગોઠવવું એમ ગોઠવો, બીજું એ સાંભળવાના નથી. કોઈ તનમાંથી એક આપણી વાતો સાંભળે છે? બધું એ લોકોના મનનું જ હાલે છે, આપના મનનું કાંઈ હવે હાલતું તારી નથી. રામાયણ બંધ કર. આપણે રાજ્યનું નક્કી કરવાનું છે બેટા, અમે તને જવાબ દેવું બરાબર? કારણ કે બેટા તું અમારે લાઈટ કહો છો બરાબર. તારી ખુશીમાં જ અમારી ખુશી હોય બેટા. મને ખબર જ હતી કે મારી બા પણ માની જશે હે, અને બાપુજી બાની પણ. જજે. લાડકો થયા કરો છો, નાનો જ રે એકલો. અરે તારા લાડકાની હમણાં બહુ આવી જાય, હા પછી આમ નહીં ખીજાતી, એને ખરાબ લાગે બહુ. હા, એ કઈ એ બધું એ લોકોની કઈથી બીવાનું નથી. આપણે તો જેમ રહીએ ને એમ જ રહેવાનું છે. પણ મારી વાત સાંભળ ને, એમ વહુની સામે આવું ન કહેવાય. તો કહેવાય એને ને, લાડ કરાય. એ તો જાણે રાજુ કે માં- કહેવાય. માં તો બોલે, માં કોઈને બોલવા ના દે. હા. હા, એ વાત જ કે નહીં. તો પછી માં તો બોલશે જ. સારું, હું જાઉં છું, મારે ઓલું કામ પતાવતો. તમે મા દીકરો વાતું કરો. હા, હા, જાઓ. અરે બા, આ 11 વાર તમે ચોપાટી તો જઈ આવ્યા. હવે જો તમારી અને બાપુજીની ઈચ્છા હોય ને તો આપણે આ રવિવારે અંબાજીના દર્શન કરી આવીએ. કયા અંબાજી? આબુ અંબાજી વાળા? અરે ના ના બા, આપણા સુરતમાં છે ને. સુરતમાં અંબાજી છે ત્યાં? હા, ત્યાં. હા હા હા. અને તમારે જો જવું હોય તો આબુ અંબાજી પણ લઈ જઈશ, પણ ત્યાં તમે ઉપર ચડી નહીં શકો. આ પગ દુખશે ને. એ તો હવે એ બધું તો નહીં હલાય મારાથી એટલું બધું. પણ એ વાત કરે છે એટલે મને એવું લાગ્યું કે તું આબુ અંબાજી લઈ જવાની વાત કરે છે, તો હું તને નાશ કહેવાની હતી. એ નહીં ભાઈ, મારે એ બધી હવે તો હલામણ હાથ થાય નહીં ને. જે મને શ્વાસ ચડે પછી હમણાં જેમ તેમ તો એટલી દવા કરી તો ઠેકાને પડ્યું થોડું. હવે નહીં, મારે કાંઈ જવું નથી. હવે અહીંયા અંબાજી બી જવું હશે તો હું કહીશ, બાપુજીને પૂછી લઈશ કે આપણે જાવું છે
એ હા કહેશે તો લઈ જજે, ને તો પછી કાંઈ જવું નથી, ઘરમાં બધું છે, ભગવાનને બધું પગે લાગ્યા કરવાનું. અને બોલી સોરીને તું કેવજે ને લઈ આવજે, આપણે જોઈ લઈએ, આપણે ગમે તો આગળ વાત હલાવીએ. અરે વાહ, કેટલી સારી છે મારી બા. બહુ સારી છે. હાય રાજ. જો તો 2 કલાક લેટ આવી છે અને ક્યારનો હું ગાંડાની જેમ તારી રાહ જોઉં છું. શું તમે મને અર્જન્ટ બોલાવ્યા? હું ગાંડાની જેમ 2 કલાકથી તારી રાહ જોઉં છું અને તું જો કેટલી લેટ આવી. અને અર્જન્ટ વાત એમ છે કે મેં તારી અને મારા ઘરે વાત કરી તો તારા અને મારા લગ્નની ના પાડી દીધી અને કહે છે કે અમે જે ગામડે છોકરી પસંદ કરીને એની સાથે તારા લગ્ન થશે. ગૌરી, હવે તું મને ભૂલી જા અને તારા કાકા કાકી કહે ને ત્યાં તું લગ્ન કરી લે. રાજ, તું આ કેવી રીતે વાત કરે છે? હું કેવી રીતે તને ભૂલી જાઉં? આ કેમ શક્ય છે? હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. ના ના, એવું કર મન, હું તારા વગર નહીં રહી શકું. શું હાસો? અરે હું તો ગાંડી તારી સાથે મજાક કરતો હતો. અને તને ખબર છે, મેં મમ્મીને કીધું ને કે હું ગૌરીને પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. પહેલાં તો મને બિલકુલ ના પાડી દીધી, પણ પછી મેં જીદ કરી કે હું લગ્ન કરીશ તો મારી ગૌરી સાથે જ કરીશ. તો કહે છે કે લઈને તો આવ ઘરે, અમને ગમશે એટલે પાક્કું. અને મને તો ખબર જ છે કે મારા મમ્મી પપ્પાને તું જરૂર ગમીશ. તો ક્યારે ઘરે જવાનું છે? આજે જ. તું 4 વાગે આવી જજે. હા, ખુશ ને? હવે કેમ છે? આ છાતીમાં દુખાવો થોડો ઓછો થયો? પહેલા કરતાં થોડો ફરક તો લાગે છે. હા, મારી યારે વાત કરતી હોય ને ત્યારે હાવ ધીમે ધીમે મનમાં બોલતી ને બહુ વારે ભડાકા નાખે છે. આનો મતલબ શું સમજવું મારે? હવે પહેલા કરતાં તો સારું લાગે છે, દવાથી થોડો આરામ લાગે છે. હા, એમ જરાક મોટેથી બોલો મને કે જરાક કાનપુરમાં આ થોડીક હડતાલ હોય ને મને ઓછું સંભળાય છે હમણાં. મને આવ્યા છો ને તો તમારા કાને બતાવી દો ડોક્ટરને. મારે કાંઈ નથી બતાવવું. તમારે જે બતાવવું હોય બતાવું. ઓછું સંભળાય છે તો પછી મારે ખોટું પછી બહાર નાખું તો કે તું તો બહાર જ નાખતી હોય, કાયમ વાત કરે તો તને તો વાત કરતા નથી આવડતું. એમ નહીં, આટલી બધી સાયકલીની શું કેમ થશે? એમ હું મારું કહેવાનું એ છે તને. તને અમે કંઈક દુખાવાનું પૂછે તો સાયકલા વેડા ચાલુ કરી દઈએ. હા, એવું છે. તો એ બધું મૂકને માથાકૂટ. હું કહું આપણે ગામડે હવે બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. સુખી રહ્યો, સુખી રહ્યો, સુખી રહ્યો. હા 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 બાપુજી, મેં જે છોકરીની વાત કરી હતી ને એ જ આ ગૌરી. હા 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 હા, એ સોરી છે એમ ને? તમારા ઘરમાં કોણ કોણ રહેશે? અમારા ઘરમાં અમારી કાકી છે, મમ્મી પપ્પા નથી. કાકા કાકીના ભેગા રહેશે તો એમ ને? મા બાપ નથી, ભાઈ બેન કોઈ નથી? કોઈ નથી. એવું છે, એકલી જ છું. એવું છે. અમારા રાજુ ભેગા કામ કરો છો તમે? હા નોકરી કરો છો? હા, નોકરી કરે છે. હા, અમારા રાજ્યો કહેતો હતો. સારું સારું. અહીંયા શહેરમાં જ રહ્યો છો તમે? હા સર. હા, સારું સારું સારું. પછી ગામડે આવવાનું હોય તો ફાવશે ખરું ને? ગામડે આવું તો પડે, રોકાવું એ પડે, કામ હોય, હાજા માંદા હોય, એ કઈ ખેતીનું કામ હોય ત્યારે તો તમારે અવનવર બધાએ ત્યાં દેખરેખ કરવા તો આવું જ પડે. બાપુજી એકલા પડી જાય ને, હા હા એટલે આવું તો પડે જ ને. અરે મોટા ભાભી, કામિની ભાભી, આ ગૌરી જે મેં વાત કરી હતી ને. તમે લોકો આવી ગયા? અમને અવાજ જ દેવાની હતી. ના, ના. નીચે આવો, કામિની હો, બહાર તો આવો. હા. બા, તમારો અવાજ એટલો ધીમો ને કે તમે ન બોલો ને તો પણ સંભળાય, એટલો ધીમો. સાચી વાત. પછી તો અમને બહાર આવવું જ પડે ને. પણ આ ગૌરી નામનું ચેપ્ટર શું છે જણાવશો? હા, રાજ છે ને, રાજ. એને ભેગી આ છોકરી નોકરી કરે છે. હા તો એ બેને એકબીજા પસંદ કરે છે તો આ બતાવવા લઈ આવ્યો છે રાજ. બીજું કઈ વાત નથી.
એટલે અહીંયા આપણને હા પણ તમે લોકો તો પહેલેથી કહેતા હતા કે આપણી નાતમાં જ કરવાનું, ગામડાની જ છોકરી લાવવાની, તો આ રાજભાઈએ આને પસંદ કરી શહેરની છોકરીને. નાતની જ છે, આપણી નાતની જ છે. પણ હવે રાજ્યો એટલો હવે મોટાને તો બેને પરણાવ્યા, હવે એની ઈચ્છા પ્રમાણે અમે પરણાવી. પણ તમે હવે વાંધો બધી સંસ્કારોવાળી વાત ક્યાં ગઈ? હા, સંસ્કારો ક્યાં ગયા? બહુ મોટી મેં મોટી રાજાને નાશ પાડી કે આપણે સિટીની છોકરી એટલે લગ્ન નથી કરવા બેટા, આપણે ગામડેથી જ છોકરી પસંદ કરશું. હા, હા ને, આ મને બોલવા જ ના દે, બોલવા જ ના દે. હું બોલું શાંત થા, પણ શાંત બા થા. એમની વાત સાચી જ છે. કેમ? અત્યાર સુધી તમે એવું કહેતા હતા કે આપણા સંસ્કારો એવા નથી, લવ મેરેજ કર્યા નહીં, આમ ન થાય તેમ ન થાય. હવે તમે આ કરવાનો છો, આ કેટલું યોગ્ય છે કે ભાભી? હા, મેં તો જણાવશો ના- જરા. પણ મેં તો નાશ પાડી હતી કે આપણે સિટીની છોકરી લાવી જ નથી, આપણે ગામડેની છોકરી છે. વાત પણ કરી કે નહીં તમે? રીચાઓ, કોની છોકરી કામિનીઓ, છે? મારી વાત સાંભળો. હવે અત્યારે જમાના પ્રમાણે આપણે રાજ્યાને ગમે છે તો મીઠું લઈએ તો ખરા. હવે તમે જ વાત કરી લ્યો. ના ના, એટલે તમારા કહેવા પ્રમાણે અમે તો શું વાત કરવાના. જ્યારે કામિની અને ધર્મેશભાઈના લગ્ન થવાના હતા ત્યારે તમે લોકોએ તો બહુ ઉચાપત કરી હતી કે ના આપણે ત્યાં તો પ્રેમ લગ્ન થાય જ નહીં, આમ છે ને તેમ છે. અને હવે રાજભાઈ લઈને આવ્યા તો વાંધો નથી. અને ઓ છોકરી, શું નામ છે તારું? આનું નામ શું છે? ગૌરી. હા, શું કરે છે, ક્યાં રહે છે, મા બાપ કોણ છે, આ બધી ડિટેલ આપીશ? હા છે, ખબર છે રાજને બધું જ. પણ રાજને ખબર છે ને, અમને બંનેને ખબર નથી. બોલો. રાજે વાત કરી હશે ઘરે. ઓહ મેડમ, અમારા રાજભાઈને તું ઉલ્લુ ન બનાવતી. આ તારા જેવી તો કેટલી આવીને કેટલી ગઈ, બધી ખબર પડે છે મને. ખબર છે મને કે તારા પ્રેમ જાળમાં ફસાવી નાખ્યો. ખબર છે ને કે ઘણી બધી પ્રોપર્ટી છે, એ પ્રોપર્ટીના જોરે મા બાપ વગરની છે, એટલે સંસ્કાર નામે તો કાંઈ નહીં હોય. એવું નથી. આ ખાલી ને ખાલી રૂપિયા જોઈને આવી છે અહીંયા. રીચા બેટા, કામિની બેટા, પેલા વાત તો સાંભળો પછી. બાપુજી, આમાં સાંભળવા જેવું છે જ શું? એનો કોઈ પરિવાર જ નથી. આપણે એવી દીકરીને કેવી રીતે લાવી શકીએ અંદર ઘરમાં? અને કેવી વાત કરે છે? જો બેટા, એ બેને મનમેળ છે બરોબર, તો આપણને શું વાંધો? સારું. ઓહ મેડમ, અમારા બા બાપુજી તો છે ને ગામડાની રીતથી આમ ઢળાયેલા છે, ગામડામાં જ રહેશે. સેવા કરી શકીશ? આ શું રાજ બધું? અરે એ તો મેં તને વાત કરી જ હતી ને કે મારા મમ્મી પપ્પા ગામડે રહે છે, તો ભવિષ્યમાં આપણે ગામડે પણ જવાનું થાય ને. ભવિષ્યમાં નહીં ભાઈ, તમારે ગામડે જ રહેવાનું છે એમની જોડે, અને તમારે પણ ગામડે જવું પડે. હા. એ મારાથી નહીં થાય, હું ગામડે નહીં રહી શકું. તમને કીધેલું છે ને પેલા. વાહ લો. વાહ વાહ વાહ, બહુ સરસ. એટલે તો હું ના પાડતી હતી કે આપણે અહીંયા સિટીની છોરી નથી લાવવી, છોરી આપણે હાથે શું ગામડેની જ કહે છે? છોરીની હાથે. તમે વાત તો કરતા હતા ને. રેવા દો ને બા, આ સંસ્કારની પૂંછડી પકડીને ચાલે ને. અમને બંને વહુઓને તો આંગળી પર નચાવતા હતા, હવે આ દીકરો જે વહુને લઈને આવવાનો છે ને એને આંગળી પર નચાવજો એટલે ખબર પડશે. ના ના, અત્યારે તો તમારાથી નહીં બોલાય. કેમ? ના ના, શું કામ બોલે બા? હવે તો બાને બોલતી બંધ થઈ ગઈ હશે ને. તું શાંત તો થા, એની વાત તો સાંભળ. શું સાંભળવાનું? શું સાંભળવાનું? તમે જ કોને? આ એનો પહેરવેશ તો જુઓ પહેલા, પછી સાંભળવાની વાત કરો તમે. હા, કામિની તો ડ્રેસ પહેરે તોય 10 ભાષણ સંભળાવાય છે, તો આ છોકરી તો જીન્સ ને ટોપ પહેરીને આવી છે, એને કઈ નહીં કહેવાય. કાંઈ વાંધો નહીં બેટા. અને રાજભાઈ, તમારે આ બધું કરતા પહેલા અમને પૂછવું જોઈતું હતું. અરે ભાભી, મેં મોટા ભાઈને અને મમ્મી પપ્પાને બધાને જ વાત કરી હતી. રહેવા દે ને કામિની, કોની સાથે રકઝક કરે છે, કોની સાથે જુબાજોડી કરે છે? હા રાજભાઈ, જેનામાં જરા અક્કલનો છાંટો નથી, એમને આજ સુધી કોઈ નિર્ણય સાચા લીધા છે તો હવે લેશે. પણ તમે બે થોડા તો શાંત થાઓ. શું કામ શાંત થઈએ બા? આપણે હજુ કરવું નહીં કરવું, આપણે હા તો કઈ પાડી નથી ને. વાવ, કરવું ન કરવું હજુ હા પાડી નથી. પણ બા, જ્યારે હું માંગા લાવી, કામિની માંગા લાવી, એમાં તો તમે 10 ભૂલો કાઢી હશે. આ તો આવી છે, આ તો તેવી છે, અને આનામાં તમને કોઈ ભૂલ દેખાઈ? આટલા પ્રેમથી તમે વાત કરો છો. તમારે બનાવી હોય ને તો તમારા ઘરની વહુ બનાવજો, પણ અમારી દેરાની ક્યારેય નહીં બને. સમજી ગયા? ચાલ કામિની, આવો, ફાલતુનો સમય અમારી પાસે નથી તમારા માટે. જો મેં તો પહેલા જ કહ્યું હતું, પણ હવે તારી ભાભીને ને એ લોકોને મારે સમજાવવા પડશે ને, રીચાને ને કામિનીને. પછી વાત જે થાય ને એ પછી થાય આગળ.
હમણાં તો આપણાથી કઈ જવાબ ના દેવાય ને આ તો ગામડે આવવાનું ના પાડે છે ને તું તો કહેતો હતો હું સમજાવીશ તો આવશે. કાંઈ વાંધો નહીં રાજીયા, તું જરાય ચિંતા કરીમાં, અમે સમજાવશું બરાબર. તારી બા સમજાવશે. અને બેટા તું જરાય ઓછું નહીં લગાડતી હો. તમે એકબીજા રાજી હો ને તો અમે રાજી જ છીએ. અને સાંભળ, કાયમી ન આવો તો કાંઈ નહીં, પણ હાજા માંદે ગામડે તો આવવું પડે બેટા તમારે. એમાં શું છે કે ત્યાં અમારે 50 વીઘા જમીન છે બરાબર, ખેતીવાડીને બધું છે. હવે મારાથી તો હવે કામ નથી થતું, મારે ભવિષ્યમાં બધું રાજ્યાને સોંપી દેવું છે. તો તમે થોડું ઘણું 10-15 દી આવતા જાઓ ને તો તમને ખબર પડે કે ગામડે શું છે. અને રાજ્ય તું મૂંઝાતો નહીં, આ તાર ભાભીનો બેનો સ્વભાવ એવો હોય. બાકી તાર ભાઈ તને ખબર છે ને તું કહીશ એમ કરશે. ના ના સાચી વાત છે. એટલે તું જરાય ચિંતા કરતો નહીં. અને તારી બા હે ને એ સમજાવશે. સારું. અરે આ કામિની અને ધર્મેશ લવ મેરેજ કર્યા તો ના પાડી તો એ કર્યા તો ખરા જ નહીં. હા ના, તો હવે આ તું કરે મૂંઝાતો. છે તો એમાં એ લોકો કેટલા ઉપાડો લે છે. તું શાંતિ રાખને હવે હું શાંતિ રાખે. રાજા તું મૂંઝાતો નહીં તમ તારે, અમે તારી હારે જ છીએ. અને અમને આ છોકરી ગમે છે. તમારી બેન જોડી બહુ સારી લાગે છે. હા, એટલે ભગવાન તમને સુખી રાખે. અને કાંઈ ઉપાધિ કરો. સારું તો બાપુજી હું આને મૂકીને આવું. હા જા જા મૂકીએ. આ બધો ઘરમાં કજ્યો થવાનો છે જોજો. હું કજ્યો સોઈટી છો. તો સો થાય ને તો આ એકને તો બગાડીને લઈ આવ્યો, આ તું બીજાને એવી સલાહ આપે પાછી. અક્કલ વગરની સો હાવ. મીઠાનું બારદાન. તો હું કાંઈ નહીં શાંતિ. શાંતિ માં જ આ બા ભવાડા વળાશે. દેખાય છે ને ભવાડા? તો પછી પેલી મોટીનું કેટલું અમને સાંભળવું પડશે. એ કેટલું બોલી ગઈ છે એના સાંભળું તમે ને બાકી કે મારા કાને સંભળાતું નથી. બેરો થઈ ગયેલો છું. પતી ગયું પતી મને કાંઈ ન સંભળાણું. જુઓ રાજભાઈ, ખોટું ના લગાડતા, પણ વાત એવી છે ને કે તમે આ જે છોકરીને ઘરે લઈને આવ્યા ને એના પર મને અને કામિનીને શંકા છે ને છે. ભાભી તમારી વાત તો સાચી છે, પણ તમને ખબર છે હું ગૌરીને 1 વર્ષથી ઓળખું છું અને અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. તો મને તો નથી લાગતું કે આવું કંઈ હશે એમ. રાજભાઈ તમને કેમ સમજાવવા? પ્રેમમાં એટલા બધા પણ આંધળા ન બની જાઓ કે એક દિવસ એવો આવે કે ન પૂછો વાત. અને એને જોઈને જ ખબર પડે છે ભાઈ કે મને તો યોગ્ય જ નથી લાગતી આ વસ્તુ. અરે કામિની, છોકરી કેરેક્ટરમાં પણ નથી દેખાતી. તમે કઈ રીતના પસંદ કરી છે એને? હા, અને ખાસ વાત એ રાજભાઈ, જેટલું પીળું દેખાય ને બધું સોનું ન હોય, ક્યારેક પિત્તળ પણ નીકળે. એટલે આજે તમને અત્યાર સુધી તમારી આ ગૌરીમાં જેટલા પણ સારા ગુણ દેખાય ને મને એકેય ગુણ સારા લાગતા નથી. અરે ભાભી તમે એકવાર એને મળો. અરે ભાઈ પ્લીઝ, ભાભી છે ને ભાભી એકદમ રાઈટ બોલે છે. બધું જ ભાભી છે ને એમનો તજુર્બો બોલે છે, એમનો અનુભવ બોલે છે. મળવાની વાત તો જવા જ દે ભાઈ. બા જેવા બા છે ને કોઈ દિવસ અમારી બે વહુના વખાણ નથી કર્યા. આજે એના ગયા પછી અમારા વખાણ કરતા હતા કે ના બહુ બોલે છે, બબડે છે, પણ વહુઓ તો મારી સારી છે. હવે વખાણ કર્યા બાએ પહેલી વાર. અને આ તો રૂપિયા જોઈને જ આવી છે. અને આ છે ને ભાભી પ્રૂફ કરીને બતાવવું પડશે ભાઈને. તમે માનો કે ના માનો રાજભાઈ, તમે ભલે એને પ્રેમ કરતા હોય પણ એ સાચા દિલથી તમને પ્રેમ નથી કરતી. એ તમારા રૂપિયાને પ્રેમ કરે છે. જ્યારે બાપુજીએ એમ કહ્યું કે ગામડે આવવાનું છે, અમે વાત કરી ગામડે રહેવાની, તો એણે શું કહ્યું? ચોખ્ખી ના પાડી દીધી. તમારી વાત તો એકદમ રાઈટ છે ભાભી, કારણ કે મને વિશ્વાસ હતો કે હું જેમ કહીશ ને એમ એ કરશે અને ગામડે રહેવાની પણ હા પાડી દેશે. પણ અચાનક એણે ના પાડી દીધી એટલે મને થોડોક ડાઉટ તો જાય છે. ડાઉટ જાય છે નહીં, ડાઉટફુલ જ છે. અને હજી પણ તમારે તમારા પ્રેમ માટે અખતરો કરવો હોય ને તો તમે પરીક્ષા કરી જુઓ. હા, એટલે આપોઆપ બધું સામે આવી જશે. અને આ ઘરના લોકો સાચા છે ખોટા છે એ પણ ખબર પડી જશે. હા રાજભાઈ? ભલે ભાભી, હું એકવાર તમારા લોકોના કહેવાથી તમારી વાત માનું છું અને
ફરીવાર હું ગૌરી સાથે વાત કરું છું ભાઈ અને જો એનામાં મને કંઈ એવો અણસાર ના આવ્યો ને તો લગ્ન તો હું એની સાથે જ કરીશ. ભાઈ તમારે માનવું હોય કે ન માનવું હોય, હું અને ભાભી આ વાતમાં ક્યારેય નથી માનવાના. હા, અને અમારી વાત સાચી નીકળશે એ પણ હું તમને લખીને આપું. કારણ કે બા બાપુજીને આટલી છોકરી તમારા માટે બતાવીને તો બધા માટે ના પાડી છે. તો આ છોકરી માટે હા કઈ રીતે પાડે એના માટે પણ વિચારવાનો સમય માંગ્યો ને. અરે બા બાપુજી વિચારે ને એ પહેલાં તમે તમારા ભવિષ્યનો વિચાર કરો. કારણ કે જો ખોટી છોકરી આવી ગઈ ને તો તમારા એકલાની જિંદગી બરબાદ નહીં થાય, આખું ઘર હેરાન થશે. અને એ અમે બંને ક્યારેય નહીં થવા દઈએ. વાંધો નહીં, હું વિચારીને તમને કહીશ. હું અત્યારે નીકળું છું. જોઈએ હવે આ શું વિચારશે? જોઈએ શું થાય. કારણ કે જે રીતે રાજભાઈ કહીને ગયા છે ને નક્કી એની કોઈક તો પરીક્ષા કરશે અને હું લખીને આપું છું કે પરીક્ષામાં ફેલ જ થશે. તમને લાગે છે કે રાજભાઈનામાં એટલું દિમાગ છે? એ તને એમ લાગે છે, મને એમ લાગે છે કે એ ગાંડા છે. બાકી બુદ્ધિશાળી તો છે જ. ધર્મેશભાઈ કહે છે કે જો એ ન હોય ને તો આપણો ધંધો પણ ન ચાલે. હા, પણ આ છોકરીની બાબતની વાત કરું છું ભાભી, બાકી તો એ સ્માર્ટ જ છે. કાંઈ વાંધો નહીં, જોઈએ. ભગવાનને એક જ પ્રાર્થના કરીએ કે કોઈ ખોટી વ્યક્તિ ના આવે આ ઘરમાં. માન્યું કે રાજભાઈ માટે મેં બહુ સારી છોકરીઓ પણ નથી જોઈ, પણ સાવ આવી છોકરી પણ આપણા ઘરમાં હું નથી લાવવા માંગતી. બિલકુલ સાચી વાત છે તમારી. ચલો ભાભી, ચલો. તને તો ખબર છે ને કે મમ્મી પપ્પાને તો કાંઈ વાંધો નથી, પણ ભાઈ અને ભાભી એ નથી માનતા અને કહે છે કે જો તું એ છોકરી સાથે લગ્ન કરીશ ને તો આ જમીન જાયદાદમાંથી, આ મકાનમાંથી અમે તને બેદખલ કરી દઈશું. મેં પણ લાત મારી દીધી, કહી દીધું મને તમારી જમીન જાયદાદ અને આ બધું જોતું નથી, બરોબર? અને તને તો ખબર જ છે કે મારી સારી એવી જોબ છે, તો હું સારું કમાઉં છું અને તું પણ સારું કમાય છે, તો આપણે ફટાફટ લગ્ન કરી લઈએ અને પછી આપણો ઘર સંસાર સુખેથી ચાલશે. જો રાજ, આ પોસિબલ નથી. જમીન જાયદાદ હાટું થઈને મેં તો તારા સાથે મેરેજ કરવા તૈયાર હતી ને તું આવી રીતે ફરી જાશો એ મારાથી નહીં થાય. એટલે બરાબર? તું મને અત્યાર સુધી પ્રેમ નહોતી કરતી? આ પ્રેમ કાંઈ ને આ બધું નાટક હતું. આ તો તું મને સારો લાગ્યો કે પૈસાવાળો લાગ્યો, પ્રોપર્ટીવાળો હતો તે માટે થઈને હું તારા સાથે મેરેજ કરવા માંગતી હતી. હા, તું શું બોલે છે? તું અત્યાર લગી મારી સાથે રમત રમી રહી હતી? રમતની વાત નથી. જો મારે સેટલ થવું હતું, હું કાં આખી જિંદગી ના હિરાજ ઘસવા રાખું યા પ્રોપર્ટીમાં કંપનીમાં કામ જ કર્યા રાખું? મારા મા બાપ અને ભાઈ ભાભી સાચું જ કહેતા હતા કે તું ફક્ત મારા પૈસા માટે જ મને પ્રેમ કરે છે, પણ મેં એ લોકોની વાત નહોતી માની. મારી સાથે તો આવું જ થવું જોઈએ. જો રાજ, તારા મા બાપ જ્યાં તારા લગ્ન કરાવતા હશે તું ત્યાં કરજે, બરાબર? આજથી આપણો તારો ને મારો રસ્તો અલગ. મારા ભાભી કહેતા હતા ને એ વાત સાચી નીકળી કે ગૌરી મરે નહીં પણ મારા રૂપિયાને પ્રેમ કરતી હતી. સારું થયું કે લગ્ન પહેલાં જ આની ચોખવટ થઈ ગઈ, નહીં તો મારું શું થાત? હવે કયા મોઢે હું ઘરે જાઉં અને વાત કરું? એક વર્ષથી જેને પ્રેમ કરતો હતો એ દગાબાજ નીકળી. આમ તો મારી સાથે આવું જ થવું જોઈતું હતું કે જે લોકો મા બાપનું કહેવું નથી માનતા, ભાઈ ભાભીનું કહેવું નથી માનતા, એની સાથે તો આવી દગાખોર છોકરી જ મળવી જોઈતી હતી. કેમ રાજ, મૂંઝાઈને બેઠા? બકુલ, જિંદગીમાં ક્યારે પ્રેમ ના કરતો ભાઈ. તને ખબર છે ને, એક વર્ષથી જે છોકરીને હું પ્રેમ કરતો હતો ને એ દગાબાજ નીકળી. એ મને પ્રેમ નહોતી કરતી, એ તો મારા રૂપિયાને પ્રેમ કરતી હતી અને હું
એને મારા જીવથી વધારે પ્રેમ કરતો હતો. કાંઈ વાંધો નહીં, મુંજા સૌ એ નહીં તો બીજી મળી જાય. તમારી વાત તો સાચી, પણ મેં તો પ્રેમ કર્યો હતો ને, તો દુઃખ તો મને થાય જ. રાજ, આવી તો છોકરીઓ ઘણી હોય, તારા જેવાને ઘણાને આ પૈસા આટું છે ને ફસાવે, એટલે એવું કંઈ દિલમાં લેતો નહીં. તમારી વાત સાચી છે ભાઈ. કહે છે ને ઉપરવાળાઓ કે જે થાય છે ને એ સારા માટે જ થાય છે. થાકી જવાય યાર. આ રવિવારનો દિવસ હોય ને તેવું લાગે આખો દિવસ ઘરે ને ઘરે સૂતું રહેવું છે. ઓ ભાઈ. અરે ભાઈ, ક્યારે આવ્યા? શું આ ટેન્શનમાં એટલો બધો ફર્યો છે? શું થયું છે? મોટા ભાઈ, વાત એમ છે કે કેવી રીતે કહું તમને? અરે પણ શું થયું છે? જે થયું હોય ને એ ચોખવટવાળી વાત મને કહે. મમ્મી પપ્પાએ કાંઈ કીધું? તારી ભાભીએ કાંઈ કીધું છે તને? ના ના, હું ગૌરીને લઈને ઘરે આવ્યો ને, હા હા, એના પછી ભાભી સાથે વાત થઈ અને ભાભીએ મને એવું કીધું કે એ તમને કોઈ પ્રેમ નથી કરતી. એવું તો તમે એકવાર એની પરીક્ષા લઈ લો. એટલે પણ તું તો એને કહેતો હતો કે તું એને વરસ દિવસથી સાથે ઓફિસમાં મળે છે, ઓળખે છે, વરસ દિવસથી તમે એકબીજા સાથે વાત કરો છો, અને હવે એમ કહે છે કે એટલે તારી ભાભીએ એવું કીધું છે કે તને પ્રેમ નથી કરતા, એવું કીધું છે? એટલે મારા ભાભીએ એવું કીધું કે હે કોઈ તમને પ્રેમ નથી કરતી, અને એવું હોય તો એકવાર તમે એની પરીક્ષા લઈ જુઓ. જો અમારું ખોટું નીકળે ને તો આપણે કહેજો. આ તારી ભાભી પણ ન કરવાના નખરા કરાવરાવે છે. અરે ના મોટા ભાઈ, ભાભીએ કીધું ને એ સાચું પડ્યું. એટલે તું કહેવા શું માગે છે કે ગૌરી તને પ્રેમ નથી કરતી? એવું કંઈ થયું છે? અરે મોટા ભાઈ, આ ભાભીએ જ્યારે મને કીધું ને, હા, ત્યારે મેં ગૌરી સાથે થોડી એની પરીક્ષા લેવા માટે એમ કીધું કે મમ્મી પપ્પા તો લગ્ન માટે હા પાડી દેશે, પણ ભાઈ ભાભી નહીં પાડે. અને ભાઈ ભાભીએ એવું કીધું છે કે જો તારે ગૌરી સાથે લગ્ન કરવા હોય ને તો તને જમીન જાયદાદમાંથી અને મકાનમાંથી કોઈ હિસ્સો નહીં મળે. એટલે મેં એમ કીધું કે હું તો સારું કમાઉં છું અને તું પણ કમાય છે, તો આપણે એના પૈસાની કોઈ જરૂર નથી. તો એના ઓકાત ઉપર આવી ગયા અને કહી દીધું મને કે હા જમીન જાયદાદ માટે તો હું તારી સાથે પ્રેમનું નાટક કરતી હતી. શું વાત કરે છે? અરે તું પણ શું યાર રાજ, એટલો બધો આંધળો વિશ્વાસ એની ઉપર મૂકી દે. તું વરસ દિવસથી એની સાથે રિલેશનમાં હતો, એટલા ટાઈમ તમે હર્યા ફર્યા હશો, તને જરા પણ એની ભનક ન લાગી અત્યાર સુધી? હું તને એ કહેવા માગું છું. ક્યારે પણ મને એવો અહેસાસ જ નથી થવા દીધો મોટા ભાઈ. હંમેશા હું ગાંડો હતો કે આગમંદ કરીને એની ઉપર ભરોસો કર્યો. પણ હું તને શું કહું છું કે આવા વિચારોવાળી હોય એટલે ઝાઝા દિવસથી પડદો ન રાખી શકે, તરત એનું બધું ખુલ્લું થઈ જાય. ને તું વરસ દિવસથી એની સાથે ઓળખે છે, હરે છે, ફરે છે, છતાં તું એના સાચા વિચારો જાણી ન શક્યો ને, એટલે ખરેખર મને પણ આશ્ચર્ય થાય છે કે આટલો હોશિયાર, આટલો ચપળ, બધા કામમાં ઓલવેઝ તૈયાર હોય એવો હોશિયાર છોકરો થઈને તું આવી મોટી ભૂલ કરી બેસે છે. આ તો સારું થયું કે તારી ભાભીએ તને આવું કીધું અને તે એની પરીક્ષા લેવા માટે આવો વિચાર કર્યો, અને એનો વિચાર કર્યા એટલે તને એનું હકીકત જે ચહેરો હતો એ બહાર આવ્યો તો ખબર પડી. નહીં તો કાલ સવારે જો કદાચ એ લગ્ન કરીને આપણા ઘરમાં આવી ગઈ હોત ને તો આપણા ઘરને વેર વિખેર કરી દેશે. આપણે જે એક સંપીથી અને એક સાથે રહીએ છીએ ને એને આખું ધનોત પનોત કાઢી નાખત. મોટા ભાઈ, હવે મમ્મી પપ્પાને કેવી રીતે વાત કરું? તું ચિંતા નહીં કર. આ જે થયું છે એના વિશે તે તારી ભાભીને કે મોટા ભાભીને વાત કરી છે કે કોઈને નથી કરી તે હજુ? હજી તો મારી હિંમત જ નથી હાલતી કે હું કેવી રીતે એમની સાથે વાત કરું, કારણ કે હું જ મોટા ઉપાડે લઈને આવ્યો હતો, અને હવે એની સાથે કેમ નજરથી નજર મળાવું? તું જો જરાય ચિંતા નહીં કર,
નજરથી નજર ન મળાવી શકે એટલે તે કાંઈ ખોટું કામ નથી કર્યું. તેને દિલથી પ્રેમ કર્યો હતો, પણ એનો જ અસલી ચહેરો સામે આવી ગયો એટલે આપણે તો ખરેખર ખુશ થવાની વાત છે કે જ્યાં સુધી તું લગ્નમાં ન બંધાયો ત્યાં સુધીમાં તો તને કંઈની અસલિયતની ખબર પડી ગઈ છે, જેથી કરીને આપણે આખું ઘર આ મોટી મુસીબતમાં ફસાવવા પહેલાં જ આપણે ભગવાને આપણી ઉપર દયા કરી દીધી છે. તું જરાય ચિંતા ન કર. ચાલો આપણે તારી ભાભી, મોટી ભાભી અને મમ્મી પપ્પાને આ બધી વાતની હું જાણ કરું છું. તું જરા પણ ચિંતા નહીં કરતો, ઠીક છે? અને આમ આવી વાતમાં એટલો બધો નિરાશ થઈને ટેન્શનમાં નહીં બેસવાનું. અને આ તો ભગવાનનો પાડ માનવાનો કે આપણે મોટી મુસીબતમાં ખાઈમાં પડવાના હતા ને એ પહેલાં જ ભગવાન આપને ઉગારી લીધા છે, ઠીક છે? હવે છે ને ચહેરા ઉપર થોડી ખુશી લાવ. અને તારા માટે એક બે છોકરી જોઈ છે. મારી મામાજીની છોકરી છે એક, એ પણ ખૂબ સારી છે. અને મોટા ભાભી પણ કહેતા હતા એક બે એના પિયરિયામાં પણ છે. એટલે સરસ મજાની સારી છોકરી જોઈ અને લગ્ન કરી નાખશું આપણે. તું ચિંતા નહીં કર. ચાલ આપણે મમ્મી પપ્પા સાથે અને તારી ભાભી અને મોટા ભાભી સાથે વાત કરી લઈએ, ઠીક છે? ઓલા બે છોરા ઉપર વાતો કરવા ગયા છે ખબર નહીં. પછી એની વાતું છે એમાં તું હું કામ આટલો બધો રસ લેશ? મને તને બધી ઉપાધિ વજન લાગે. કોણ હું? હા, પણ મને ખબર છે. આ મારી પાસે ધીમું ધીમું હમણાં કાંઈક કહીશ ને એટલે આવડું મોટું આ કાનમાં હે ને ધાક એટલે જ પડી ગઈ મને. સમજતા જ નથી કોઈ વાતે. હા બોલો. મારા અવાજથી તમારા કાન ગયા. ધીમું બોલું તો કે ધીમું બોલે, મોટાથી બોલે તો કે મોટાથી બોલે. વાત કેવી રીતે કરવી એ જ તમારે હાલે મને કઈ સમજાતું જ નથી. શું થયું છે તમારે તું સમજાય ને સમજાય તું. શું થયું છે મમ્મી? શું તમે પણ કઈ વાત કરું ને તો ધીરેથી વાત કરું તો કઈ કે આમ 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 બોલે, મને સંભળાતું નથી. જોરથી વાત કરું તો કે બળાડા નાખે છે. હવે કરવું શું મારે? પણ અરે મમ્મી, આ એવું શું છે કે ઉંમર થાય ને એટલે એવું થાય. થોડું ઘણું કદાચ કાનમાં ઓછું સંભળાતું હોય અને આપણે થોડો જોરથી બોલીએ તો એવું લાગે કે બરાડા પાડે છે. એટલે હવે બધું ચાલ્યા કરે. પણ તમારા લોકોની વાત તો બરોબર છે. એ પહેલાં રાજ વિશે તમને એક વાત કરવાની છે. રાજની વાત? હા પપ્પા, એમાં એવું છે કે જે છોકરીને લઈને ઘરે આવ્યો તો બતાવવા ગૌરી કરીને, તો હે ગૌરી કામિનીને કે રીચાને બંનેને પસંદ હતી નહીં. તો રાજને કીધું, પણ રાજ એની સાથે 1 વર્ષથી રિલેશનમાં હતો. પણ રાજ પણ એને છોડવા નહોતો ઈચ્છતો. પણ એ પછી એ લોકોએ શંકા ગઈ કામિની અને રીચાને કે છોકરી ખરેખર બરોબર નથી લાગતી. એટલે રાજને કીધું કે તું એને કોઈ એવું વાત કર, એવી રીતે એની પરીક્ષા લે તો કદાચ એ હકીકત શું છે ને બહાર આવી જશે. અને ખરેખર ભગવાનની આપણી ઉપર ખૂબ જ કૃપા રહી છે કે કામિની અને રીચા ભાભીએ જે વાત કરી અને એ જ રાજે એની સાથે પ્રયોગ કર્યો. એટલે એ પ્રયોગમાં સફળ થયો અને એ છોકરી 1 નંબરની લાલચુ હતી. અને એને ફક્ત ને ફક્ત આપણા પૈસા અને આપણી પ્રોપર્ટી માટે જ રાજને ફસાવ્યો હતો. પણ એક વાત સાચી છે કે આપણે આજે ખાઈમાં પડવાના હતા એ પહેલાં જ ભગવાને આપને બચાવી લીધા છે. અને રાજ તમારે લોકો સામે આ વાત કરવા માટે ખૂબ ગભરાતો હતો. એટલે મેં જ કીધું કે હું મમ્મી પપ્પાને વાત કરું છું કે જે થયું એ સારું થયું છે કે આપણે તકલીફમાં પડવાના હતા એ પહેલાં જ ભગવાને આપને બચાવી લીધા છે. પણ ખરેખર આ બાબતમાં તો રીચા ભાભી અને કામિનીને ધન્યવાદ આપવા પડે કે ભગવાને એને કંઈ સાચું સૂચવ્યું અને આપણે આ મુસીબતમાં પડતા બચી ગયા. સાચી વાત છે મોટા ભાઈ. મને અત્યાર લગી એમ હતું કે હા મોટા ભાભી અને કામિની ભાભી આ બા સાથે હંમેશા ઝઘડા કરતા હોય છે ને, તો એ મને ગમતું જ ના હતું. અને મને એમ હતું કે એ હંમેશા મમ્મી પપ્પાને નીચા બતાવે છે અને એની સાથે કંઈ ને કંઈ બાબતે ઝઘડા કરતા હોય છે. અને હું એના માટે ક્યારેય પોઝિટિવ થયો જ નહીં. અને આજે એને જ મારી આંખ ખોલી નાખી. બાપુજી, હું તમારી અને બાની માફી માંગુ છું. અને આજે ભાભીએ જો મને રસ્તો ના બતાવ્યો હોત ને તો મારી સાથે ના થવાનું થઈ જાય. હું એમની પણ માફી માંગવા માંગુ છું. કાંઈ વાંધો નહીં રાજીયા.
આ તારી ઉપરથી ગાય જ ગઈ બીજું હું એકદમ સાચી વાત કરી હો પપ્પા તમે. આ બધા છે ને તમારા પુણ્ય હતા ને એ અમને અત્યારે ફળે છે. નહીં તો જો એ છોકરી એકવાર આપણા ઘરમાં આવી ગઈ હોત ને તો આપણો આ જે સુખી પરિવાર છે ને એનું ધનોત પનોત કાઢી નાખે. સાચી વાત છે બેટા. અને માફી તો મારે ભાભી પાસે પણ માંગવી જોઈએ. હા રીચા ભાભી, રીચા ભાભી, કામિની ભાભી, પણ આ બધું શું કરવાની જરૂર છે રાજ? શું છે રાજભાઈ? શું થયું? મારી માં શું થયું રાજભાઈ? કામિની ભાભી, હમ મોટા ભાભી, કામિની ભાભી, પહેલા તો હું તમારી માફી માંગુ છું. માફી પણ કઈ વાતની માફી? કઈ સમજાય એમ બોલશો રાજભાઈ? હું ને કામિની કઈ સમજ્યા નથી હો તમારી વાત. ભાભી, હંમેશા તમે બા અને બાપુજીને મેણા ટોણા મારતા હતા, એટલે મને હંમેશા તમારા બંને પ્રત્યે અરુચિ હતી કે હું ગૌરી સાથે લગ્ન કરું ને એ તમને ક્યારેય નહીં ગમે. પણ તમે મારી આંખ ખોલી નાખી. તમે કીધું હતું ને કે એ મને નહીં પણ મારા પૈસાને પ્રેમ કરે છે. મેં એની પરીક્ષા લીધી અને તમે કીધું ને એમ જ થયું કે એ મારી જોડે નહીં પણ આ મિલકત અને જમીન જાયદાદને પ્રેમ કરે છે. છો મોટા ભાભી, તે દિવસે તમે મારી આંખ ના ખોલી હોત ને તો મારી સાથે ના થવાનું થઈ જાત અને આ ઘરનું તો થાનોત નીકળી જાત. એટલે અમે કહી એ વાત સાચી પડી? સાચી પડી, કારણ કે તમે મને કીધું ને એટલે મને થોડો વિચાર આવ્યો અને મેં ગૌરીની પરીક્ષા લીધી અને કીધું કે ગૌરી, મારા મમ્મી પપ્પા તો માનશે પણ ભાઈ ભાભી નહીં માને. જો તું મારી સાથે લગ્ન કરે ને તો મને આ જમીન જાયદાદમાંથી આ ઘરમાંથી કોઈ હિસ્સો નહીં મળે. એટલે તરત એને એનું રૂપ બતાવી દીધું અને મને કહી દીધું કે એને મારી સાથે કોઈ પ્રેમ હતો નહીં. એને તો ફક્ત મારી જમીન જાયદાદ અને આ રૂપિયામાં જ મોહ હતો. રાજભાઈ, તમારી વાત એકદમ સાચી છે કે અમારા બંનેનો સ્વભાવ થોડો આકરો છે. બા બાપુજી સાથે અમે લોકો ગેરવર્તન કરીએ છીએ, પણ એનું પણ એક કારણ છે. બા એમના જૂનવાણી રિવાજો અને રીત અમારા માથે થોપવા માંગે છે, જે અમને ગમતું નથી. અને હા, અમને પણ થોડીક ફ્રીડમ જોઈતી હોય છે, જેના કારણે અમારો સ્વભાવ તમને આકરો લાગતો હોય છે. પણ હા, અમે બંને ક્યારેય આ ઘરનું ક્યારેય ખરાબ નથી ઈચ્છ્યું. હા ધર્મેશભાઈ, તમને પણ ઘણીવાર એવું લાગ્યું હશે કે હું અને કામિની બા અને બાપુજી ઉપર બહુ કટુ વચન કે ખરાબ વર્તન કરતા હતા, પણ બા પણ છે ને એમના જૂનવાણી રિવાજો નથી મૂકતા, એટલે આ બધી વસ્તુ થાય છે. હા, પણ આ ઉપરથી એક વાત સાબિત થઈ ગઈ છે કે ભગવાનની આપણા ઉપર ખરેખર ખૂબ જ કૃપા છે. હા, કેમ કે આટલી મોટી મુસીબત આપણા ઘરમાં આવવાની હતી ને એ પણ ટાળી દીધી, અને હજુ વધારે મુસીબત ના આવે ને મમ્મી, એટલા માટે તમારે પણ તમારો સ્વભાવ સુધારવો પડશે. હા રીચા બેટા, કામિની બેટા, હા તો અમે ઈલાજ કરાવવા માટે આવ્યા હતા અને હું છે ને હા મેડમને એટલે કે આ તમારા બાને લઈને હું કાલે જ દેશમાં જતો રહ્યો. કાંઈ નથી જવાની જરૂર, હવે તમારે અહીંયા જ રહેવાનું છે. અને હવે અમને તમારા બંનેની જરૂર પણ છે. હા, અને તમારા વગર અમને લોકોને ચાલતું પણ નથી. પણ અમે અહીં રહેશું તો ગામડેનું ધ્યાન કોણ રાખશે? હા, તે છે ને જેમ અહીંયા આવતા હતા ને 15 દિવસ, એમ 15 દિવસ ગામડે જજો, બરાબર? જોયું આ તારી વહુ, તને જેમાં મગજમાં કાંઈક રાય બીજી ભરાઈ ગઈ હતી. હવે તમારો સ્વભાવ થોડોક સુધારો, છોકરાઓ કે ને એમ કરો. સમજાણું કાંઈ? તો આજથી બધા એક જ નિર્ણય લેવાનો કે સમજા ત્યારથી સવાર જમવાનું તૈયાર થઈ ગયું. એ હા બાપુજી, હા.